हमारे गुजरात का गौरव और शान है, जिन्होंने अपना जीवन शांति कुंज में समर्पित किया। जितने भी शिविर हुए हैं, जैसे कि नारी जागरण, कन्या कौशल शिविर, यज्ञशाला वगैरह, इन सब में इनका बहुत बड़ा योगदान रहा है। तो अब मैं पुनः आप सबका फिर से स्वागत करते हुए मैं परम आदरणीय दीना दीदी से रिक्वेस्ट करती हूँ कि इस पर हमें डिटेल में मार्गदर्शन दे। सभी भाई बहनों को प्रणाम। मेरी आवाज ठीक से पहुंच रही है? जी दीदी। ठीक है। आ સેશન ગુજરાતીમાં લેવાનું છે કે હિન્દીમાં લેવાનું છે? જો આપ હા, બધાનો અનુગ્રહ અને થોડું એમની પ્રાર્થના એવી હતી કે ગુજરાતીમાં લો તો બધા આપણા ગુજરાતના ભાઈ બહેનોને વધારે સરળ અને સુગમ પડે. બાકી આપની જેવી અનુકૂળતા. 1 કલાકમાં જેટલા સત્સંકલ્પ થશે એ પ્રમાણે આપણે કરીશું, એ જ છે ને આજે? હા હા જી. સારું, ધન્યવાદ. દરેક ભાઈ બહેનોને નમ્ર અનુરોધ, બંને હાથ જોડી ગાયત્રી મહામંત્ર જે સદબુદ્ધિ સદજ્ઞાનનો મંત્ર છે, આપણે દરેક સંવત્સરોમાં એનું ગાન કરીશું અને આપણી ગુરુ સત્તાને પ્રાર્થના કરીશું કે તમે અમને સર્વેને શ્રેષ્ઠ માર્ગ તરફ લઈ જાઓ. એ માટે અમારી અંદર સાહસ સંકલ્પ જાગૃત થાય એ ભાવના સાથે ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सूक्ष्म रूपમાં ઉપસ્થિત ગુરુ સત્તાના ચરણોમાં નમન વંદન. અને અત્યારે અહીંયા આ ઝૂમ એપ પર એકત્રિત દરેક ગુજરાતના કાર્યકર્તા દેવતુલ્ય ભાઈઓ, શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો, આપ સર્વે પરમ પૂજ્ય ગુરુદેવના આ સત્સંકલ્પથી પરિચિત છો. આમાં ઘણા એવા નવા ભાઈ બહેનો હશે કે જે કદાચ અપરિચિત હશે. સત્સંકલ્પ માટે કહી શકાય કે જેવી રીતે ગીતામાં જેટલા મહાપુરુષો થઈ ગયા છે, એમણે એમના અનુભવ પ્રમાણે એની अलग अलग ટિપ્પણી કરેલી છે. એની ઉપર એ લોકોએ કંઈક ને કંઈક લખ્યું છે પોતાના વિચારો. તો પરમ પૂજ્ય ગુરુદેવનો જે સત્સંકલ્પ છે એ પણ તમે જે પણ કાર્યકર્તા પાસે સાંભળશો તો એમાંથી કંઈક એમના અનુભવ, પરમ પૂજ્ય ગુરુદેવની વાતો તમને જરૂર જાણવા મળશે. આજનો વિષય છે આપણો સતયુગનો એક આધાર યુગ નિર્માણ સત્સંકલ્પ. હવે સતયુગનો આધાર યુગ નિર્માણ સત્સંકલ્પ કેવી રીતે બની શકે છે? સૌથી પહેલા આપણે જાણીએ કે સતયુગ અને કળયુગ આ શું છે. તો શાસ્ત્રોમાં એકદમ સામાન્ય ભાષામાં લખેલું છે કે જ્યારે સારા વિચારવાળા, સારા ચિંતનવાળા, સારું કરવાની ભાવનાવાળા લોકોની સમાજમાં જ્યારે બહુલતા થઈ જાય અને એવા લોકોની વિચારધારા સમાજમાં વધારે વ્યાપ્ત થાય એને આપણે સતયુગ કહીએ છીએ. અને કળયુગ એટલે જ્યાં સ્વાર્થની વિચારધારા, જ્યાં છીના ઝપટીની વિચારધારા, જ્યાં પશુ પ્રવૃત્તિઓ અને માણસનો અહંકાર અને સ્વાર્થ સર્વોપરી હોય છે, એને આપણે કળયુગ કહીએ છીએ. જો ભૂતકાળમાં આપણે જઈએ તો સતયુગ અને કળયુગ આપણે ઘણા બધા જોયેલા, સાંભળેલું છે, વાંચેલું છે. અને આજના સમયમાં આપણે દરેક ચારે બાજુની પરિસ્થિતિ જોઈએ છે કે ચારે બાજુ અનીતિ, અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, બેઈમાની આ બધું જોવા મળે છે. તો આની વચ્ચે સતયુગ કેવી રીતે આવી શકે? તો પરમ પૂજ્ય ગુરુદેવે જ્યારે યુગ નિર્માણ મિશનની સ્થાપના કરી, પોતાના 24 અનુષ્ઠાન ચાલુ હતા એ દરમિયાનમાં જ, હું જો ભૂલતી ન હોઉં તો ગુરુજી 3 વખત હિમાલય યાત્રામાં ગયા હતા. અને એમાં આ 1962ની સપ્ટેમ્બર અને માર્ચ મહિનાની અખંડ જ્યોતિમાં ગુરુજીએ પહેલી વાર યુગ નિર્માણ સત્સંકલ્પ કરેલા હતા. તો કદાચ 60નું પણ હોઈ શકે અને 62નું પણ હોઈ શકે યુગ નિર્માણ સત્સંકલ્પ જે સૌથી પહેલા લખાયેલા હતા. પણ એની પહેલા ગુરુજી જ્યારે હિમાલય યાત્રા ઉપર હતા અને એમના ગુરુની પ્રેરણાથી
એમને જે રાષ્ટ્ર માટે વિશ્વનું એક માનવ જાતિ માટેનું સંવિધાન જે મળ્યું એ એમણે લિપિબદ્ધ કર્યું. અને આજે આપણે એક ગાયત્રી પરિવાર મિશનના કાર્યકર્તા હોવાના નાતે આપણને દરેકને ખબર હોવું જોઈએ કે યુગ નિર્માણનો મુખ્ય આધાર કયો છે. તો પરમ પૂજ્ય ગુરુદેવે કીધું છે કે સત્સંકલ્પ જે છે એને યુગ નિર્માણનું બીજ કહી શકાય છે. અને એ બીજને જો ઠીક ઠીક તરીકથી એને વિકસિત પલ્લવિત કરવામાં આવે, એને ખાદ પાણી આપવામાં આવે તો નિશ્ચિત રૂપથી એ વિશાળ વટવૃક્ષ બની અને એ જે સત બીજ છે એ અલગ 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 સ્થાનોમાં વિખરાઈ અને મનુષ્યોના રૂપે એ સતયુગી વાતાવરણ લાવી શકે છે. આ સત્સંકલ્પ ગુરુજી હિમાલયમાં ગયા ત્યારે એમણે લખેલા હતા. અને સાથે સાથે આને એમ કહી શકાય કે આ સત્સંકલ્પ એક આખા વિશ્વ માટે એક આચાર સંહિતા છે. જેવી રીતે દરેક પાર્ટીની આચાર સંહિતા હોય છે, દરેક ધર્મની આચાર સંહિતા હોય છે, દરેક સંપ્રદાયની હોય છે, તો એવી રીતે માનવ જાતિની આચાર સંહિતા કઈ? તો માનવ જાતિની આચાર સંહિતા પરમ પૂજ્ય ગુરુદેવે યુગ નિર્માણ સત્સંકલ્પ કીધેલા છે. અને આને તમે જો ઊંડાણથી વિચારો, જો ગહેરાઈથી જોશો તો તમને એક જ વસ્તુ આમાં જોવા મળશે કે અધ્યાત્મના મૂળભૂત જે સિદ્ધાંતો છે એ ગુરુજીએ આમાં કીધેલા છે. એટલે કોઈ પણ ધર્મ સંપ્રદાયના વ્યક્તિને આની સાથે વાંધો ન હોઈ શકે. કોઈ પણ વિશ્વના કોઈ પણ ધર્મ હોય એ પણ આને માન્યતા આપશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે આમાં એક એક કરીને વિચારીશું અને જો બીજા લોકો પણ આની પર ચિંતન કરે તો નિશ્ચિત રૂપથી એને એમ થશે કે આ તો અમારા ધર્મશાસ્ત્રોમાં જ લખેલું છે, એ જ આ મહાપુરુષે લખેલું છે. તો પરમ પૂજ્ય ગુરુદેવે કીધું કે આવનારા સમયમાં મનુષ્ય જાતિને જો સુખી કરવી હશે, મનુષ્ય જાતિને જો એક અનુશાસનમાં લાવવી હશે, માનવતાને જીવિત રાખવી હશે અને માનવતાને અધ્યાત્મ કહી શકાય બીજા શબ્દોમાં, તો આ સૂત્રોને લોકોએ લાગુ કરવા પડશે સીધે રીતે યા આડકતરી રીતે, માને ચાહે ન માને, તો આ રીતે એને લાગુ કરવા પડશે. અને આ સત્સંકલ્પને આપણે એમ કહી શકાય કે મહાભારતમાં 18 પર્વ છે, ગીતાના 18 અધ્યાય છે અને 18 અધ્યાયનો નિચોડ ન કહેવાય પણ 18 અધ્યાયમાં જે સાર સૂત્ર રૂપે, જેવી રીતે તમે લોકોએ શાંતિકુંજમાં જોયેલું હશે ભટકા હુઆ દેવતા, એની ઉપર લખેલું છે સચ્ચિદ આનંદ અહમ, સો અહમ શિવોહમ. આ એક એક વેદનું એક એક વાક્ય છે અને આની અંદર એટલો બધો સાર ગર્ભ છુપાયેલો છે. તો એવી જ રીતે પરમ પૂજ્ય ગુરુદેવે જે 18 સત્સંકલ્પ છે એ ગીતાના 18 અધ્યાયનો આપણે એક નિચોડ કહી શકાય એ રીતે એમણે આપેલું છે. અને જે આનો વિસ્તાર કરવા જઈએ તો તમને એમ થશે કે આ ગીતાનું જ પૂરું ગુરુદેવે લખેલું છે. બીજું આપણે એ પણ કહી શકાય કે આમાં કોઈ દેવી દેવતાનું નામ નથી, કોઈ ધર્મ સંપ્રદાયનું નામ નથી. જેવી રીતે હાથીનો પગ મોટો હોય એમાં દરેક જાનવરોના પગના પંજાની છાપ આવી જાય છે, તો એવી જ રીતે આખી વિશ્વ માનવતાને આવરી લેતું આ એક સંવિધાન છે જે પરમ પૂજ્ય ગુરુદેવે આપણા મિશનની માધ્યમથી આખા સમાજને વિશ્વને આપેલું છે. અને બીજું, જેવી રીતે આપણે આપણા ઘરનું નિર્માણ કરવું હોય તો એની માટે ઈંટ, સિમેન્ટ, લોખંડ, પથ્થર આ બધાની આવશ્યકતા પડે છે. પણ યુગનું નિર્માણ કરવું હોય તો આપણે એક સૂત્ર છે કે युग निर्माण कैसे होगा, तो આપણે કહે છે વ્યક્તિ કે નિર્માણ છે. જ્યાં સુધી વ્યક્તિનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ સંભવ જ નથી. તો ગુરુજીએ જે મૂળભૂત બેઝમાં કીધેલું છે વ્યક્તિ નિર્માણ, વ્યક્તિ से परिवार निर्माण और परिवार से समाज निर्माण, આ સુંદર સૂત્ર આપણને આપેલા છે. તો જ્યાં સુધી વ્યક્તિ ઠીક નહીં થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ સંભવ જ નથી. તો એ વ્યક્તિને ઠીક કરવા માટે થઈને એને કઈ ગાઈડલાઇન્સ લેવી જોઈએ, કયા માર્ગ ઉપર ચાલવું પડશે, એની માટે શું આચાર સંહિતા હશે, એ પરમ પૂજ્ય ગુરુદેવે આપણે દરેકને બતાવેલી છે. સૌથી પહેલા એમણે કીધું કે યુગ નિર્માણ જે સત્સંકલ્પ છે એ એનો એક પણ જો આપણે સત્સંકલ્પ જીવનમાં ઉતારીશું તો નિશ્ચિત રૂપથી બીજા સત્સંકલ્પ ઓટોમેટિક એની પાછળ આવી જશે. આ એવી રીતે કહી શકાય કે આપણે ટેબલ હોય, ટેબલનો એક પાયો ખેંચીએ તો શું એક પાયો જ આપણી સાથે આવવાનો છે? એની પાછળના 3 પાયા પણ ઓટોમેટિક ખેંચાઈને આવે છે. तो गुरुजी कहता था कि बुराइयां अपने कुनबे को लेकर के आती है बेटा, नाती पोतों को लेकर के आती है, तो अच्छाइयां भी उसी प्रकार से आती है. जो सारा गुणों, एक सारा गुण ने दृढ़ता पूर्वक આપણે ધારણ કરી લઈએ તો ઓટોમેટિક બીજા સારા ગુણો એની પાછળ 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 આવી જ જશે એના પરિવારના રૂપે.
તો અહીંયા જે ગુરુજીએ યુગ નિર્માણ સત્સંકલ્પને કીધેલું છે એને આપણે દરેક કાર્યકર્તાઓએ ઈમાનદારી પૂર્વક રોજ ગીતાના પાઠની જેમ એને વાંચવું જોઈએ, ચિંતન મનન કરવું જોઈએ અને ચિંતન મનન કરીને આપણે આપણી જાતનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ, વિશ્લેષણ કરવું જોઈએ કે હું આમાં કઈ જગ્યાએ છું, મેં કેટલું પાલન કર્યું છે, કેટલું પાલન નથી કર્યું. તો આપણા માધ્યમથી પછી બીજા લોકો સુધરશે ધીરે ધીરે કરીને. પણ કોઈ સુધરે કે ના સુધરે, અપના સુધાર સંસાર की सबसे बड़ी सेवा है. તો જો આપણે સંસારની સૌથી મોટી સેવા કરવા માંગીએ છીએ તો આપણે આપણી જાતને સુધારવી જ પડશે અને આના માધ્યમથી જ આપણે જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકાય છે. જે જીવનનું લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી શકાય છે એવા સાર ગર્ભિત સૂત્રો પરમ પૂજ્ય ગુરુદેવે આમાં આપણને આપેલા છે. સૌથી પહેલું એમણે સૂત્ર આપેલું છે કે અમે ઈશ્વરને સર્વવ્યાપી ન્યાયકારી માની એના અનુશાસનને જીવનમાં ઉતારીશું. હવે આ એકની ઉપર જ જો ચિંતન કરીશું તો આની ઉપર તો બહુ મોટા શાસ્ત્રો લખાઈ જાય એવું છે. ગુરુજીનું જો તમે સાહિત્ય વાંચશો તો બધો નિષ્કર્ષ, બધો સાર આની ઉપર જ છે. હવે સૌથી પહેલા દરેક ધર્મ સંપ્રદાય વાળા ઈશ્વરનું સ્વરૂપ કયું માને છે? ભાઈ કોઈના નામ અલગ હોય, કોઈ એને ઈસા મસીહ કહેતું હોય, કોઈ અલ્લાહ તાલા કહેતું હોય કે કોઈ બુદ્ધ કહેતું હોય કે જે પણ કઈ એને નામ હોય એ નામ કહી શકે છે. રૂપ તો તમારે જે રૂપ આપવું હોય એ રૂપ આપી શકો છો, પણ એનું સ્વરૂપ તો એક જ છે કે ઈશ્વર સર્વવ્યાપી છે અને ઈશ્વર ન્યાયકારી છે. તો અને એ અનુશાસન પ્રિય છે. આ તો તમે દરેક ધર્મ સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિ હોય એને તમે પૂછશો તો તમે એ એમ જ કહેશે કે ના, અમારો ભગવાન ખાલી મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા સુધી સીમિત નથી. અમારો ભગવાન તો કણકણમાં સર્વવ્યાપ્ત છે. કોઈ પણ જગ્યા એવી નથી જ્યાં અમારો ઈશ્વર ભગવાન અલ્લાહ વ્યાપ્ત ન હોય. એ કણકણમાં છે અને એ દરેક જગ્યાએ અમને જુએ છે. તો આ સૌથી પહેલી શું થઈ કે આસ્તિકતા. ગુરુજીએ કીધું કે જ્યાં સુધી જીવનમાં આસ્તિકતા નહીં આવે, આસ્તિકતા એટલે કોઈની ઉપર વિશ્વાસ, કોઈ સત્તા ઉપર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી જીવનમાં કશું જ આગળ પરિવર્તન થવાનું નથી. જેવી રીતે એક બાળક એની મા ઉપર વિશ્વાસ રાખે છે, પછી તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે એક છોકરો એના પપ્પાની સાથે હવાઈ જહાજમાં જતો હતો અને પ્લેન એકદમ તુફાનમાં આમ તેમ હાલમ ડોલમ થવા લાગ્યું અને પછી એના દીકરાને પૂછ્યું, બેટા તને ડર નથી લાગતો? તો એને એક જ કીધું કે પપ્પા તમે છો પછી મને શેનો ડર છે, તમારી પર મને વિશ્વાસ છે. તો એવી રીતે આપણને પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ હોવો જોઈએ. ચલો આપણે ભગવાનને નથી જોયા પણ આપણા ગુરુદેવને તો જોયેલા છે ને. અને ગુરુજીની અંદર આપણે એવી કંઈક શ્રેષ્ઠ વસ્તુઓ જોયેલી છે કે જે એમણે કીધું, જે એમણે કર્યું એ તપશ્ચર્યાના માધ્યમથી એમણે બધું આપણે એને અનુભવ્યું છે. અને અનુભવ કરતા પણ એમણે જે પોતાના સાહિત્યમાં લખેલું છે એ સાહિત્યનો એક એક શબ્દ એમના અનુભવજન્ય સત્ય એ સિદ્ધ કરે છે. તમે એમાંથી કોઈ પણ વસ્તુ અજમાવશો તો તમારા જીવનમાં એ અનુભવ થશે ને થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે એમનું સાહિત્ય ખાલી લખવા માટે કે પૈસા પેદા કરવા માટે કે પબ્લિસિટી માટે નથી. એમણે તો ઋષિઓની વાણી, પરમાત્માની જે વાણી છે એનું જે અવતરણ થયું અને એ અવતરણને જે એમણે લિપિબદ્ધ કરેલું છે એ એમનું સાહિત્ય છે. તો એમની ઉપર આપણે વિશ્વાસ કરીએ, ગુરુજીએ જે લખેલું છે એની પર વિશ્વાસ કરીશું તો હું તમને નિશ્ચિત રૂપથી કહું છું કે જેમ જેમ આપણો વિશ્વાસ પ્રગાઢ થશે એમ આપણે આસ્તિક બનતા જઈશું. અને આસ્તિક જે વ્યક્તિ હોય છે એ કેવો હોય છે? સૌથી પહેલું લક્ષણ એનું છે, આસ્તિક કહો કે આધ્યાત્મિક કહો, કે પહેલું લક્ષણ એનું છે એને કોઈની કોઈ એક સત્તા, તમારા જે ભગવાન હોય, જે ધર્મ સંપ્રદાય હોય, જે મંત્ર હોય એની ઉપર વિશ્વાસ હોય છે. પહેલી વાત, જો વિશ્વાસ ના હોય તો સમજવું જોઈએ કે આપણે હજી અધ્યાત્મની શાળામાં પ્રવેશ નથી કર્યો. વિશ્વાસ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. જ્યાં સુધી વિશ્વાસ નહીં હોય, શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી કશું જીવનમાં આગળ વધવાનું નથી. તો પહેલી શરત છે વિશ્વાસ. અને જ્યારે આપણને એમ થાય છે કે નહીં મારો ભગવાન જોવે છે, એ મારી સાથે છે, કણકણમાં છે, તો આપણે પછી ખોટું કરતા અચકાઈશું. આપણે પાપ પુણ્ય જે છે, સત અસત છે, એનાથી આપણે અસતથી ડરીશું, સતના માર્ગે જઈશું. પાપને માર્ગને દૂર કરીશું, પુણ્યના માર્ગે આપણે જઈશું, ખોટું કરતા અટકાઈશું.
પછી જે આસ્તિક વ્યક્તિ હોય છે એની બીજી નિશાની શું છે કે એ ભગવાનના ન્યાયકારી ઉપર વિશ્વાસ કરે છે. ભગવાન ન્યાયકારી એટલે કર્મફળનો જે સિદ્ધાંત છે એ અહીંયા અકાટ્ય છે. આપણે દરેક જાણીએ છીએ કે કર્મફળ જે જેવું કરે છે એવું એને મળવાનું જ છે. આ વિદેશના લોકો પણ આજકાલ આને સ્વીકારી રહ્યા છે આ બધી વાતોને. અને ત્યાં જેટલો આપણો હિન્દુઇઝમ જેટલું વિસ્તૃત થઈ રહ્યું છે એટલું કદાચ આપણે આપણા દેશમાં પણ નથી કરી શકતા. એ લોકો એકદમ સ્ટ્રોંગલી બિલીવ કરે છે. એકવાર એને જો મનમાં લાગી જાય તો પછી એની પાછળ લાગી જાય છે અને આપણી કરતા અનેક ગણા આગળ વધી જાય છે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે આપણે કર્મ ફળ ઉપર અતૂટ વિશ્વાસ છે. જે જેવું કરે છે એવું મળશે. ભગવાન એક ન્યાયાધીશ જેવો છે કે જે જેવું કરે છે એવો એને ન્યાય સુનાવવામાં આવે છે. અને બીજું પેલા વાણિયા જેવો છે કે જે બિલકુલ બરાબર તોલ કરીને આપે છે, ના વધારે ના ઓછું. તો ભગવાને આપણને જે કરેલું છે એ જ આપણને મળે છે. આમાં ઘણા ભાઈ બહેનો એવા ઘણી વાર પ્રશ્ન પૂછતા હોય છે કે અમે તો આ જીવનમાં સારું કર્યું, અમારા જીવનમાં દુઃખ કેમ છે? તો આપણને તો ખાલી આ વર્તમાન સમય જ દેખાય છે, વર્તમાન જીવન જ દેખાય છે. જો આપણને કદાચ અતેન્દ્રિય ક્ષમતા પ્રાપ્ત થઈ જાય, આપણને જો પાછલા જન્મમાં જવાની જો આપણને શક્તિ પ્રાપ્ત થઈ જાય, અથવા એવી ઘણા લોકો કાઉન્સેલિંગ કરે છે સાયકોલોજીકલ, અને તમને રીટ્રીટ કરીને પાછલા જન્મમાં લઈ જાય છે. અને પાછલો જન્મ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે ઓહો મેં કેવા પાપ કર્યા છે. અને એક બીજી વાત તમને કહું કે જ્યારે આપણે સાધનાની ઊંડાણમાં ઉતરીએ છીએ ત્યારે ભગવાન આપણને જરૂર આપણા પાછલા જન્મોની ઝાંખી કરાવે છે. શું કામ? અને ખબર પડે કે તમે કેવા પાપ કર્મ કરીને આવ્યા છો, અને હવે આપણે એ ન કરીએ, સંકલ્પબદ્ધ થઈ અને એની બદલે આપણને ભગવાને કેટલી સારી જિંદગી આપી છે એનો અહોભાવ આપણને થાય અને વ્યક્તિ એ પોતાની સાધનાત્મક દિશામાં અબાધ રૂપે આગળ વધતો જાય છે. તો જે આસ્તિક વ્યક્તિ હશે એ કર્મ ફલના અકાટ્ય સિદ્ધાંત પર વિશ્વાસ રાખશે. મેં જે કરેલું છે, અત્યારે હું જે ભોગવું છું એની માટે કોઈ બીજો જવાબદાર નથી, હું જ જવાબદાર છું. હું જો મારા ભાઈ બહેન, મા બાપ, પડોશી પતિ પત્ની મિત્ર બધાને દોષ દેતી હોઉં કે આના કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, આના કારણે આવું થઈ ગયું, કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી, કોઈ કોઈને સુખી કરી શકતું નથી, કોઈ કોઈની જિંદગી બરબાદ કરી શકતું નથી. આપણે જ સ્વયં આપણે આપણા મિત્ર છીએ, સ્વયં આપણે આપણા શત્રુ છીએ. આપણે આપણી માનસિકતા કેવી બનાવી છે એની પર આધાર રાખે છે. તો સૌથી પહેલી વાત અહીંયા કર્મફળ ઉપર વિશ્વાસ કરવાનું છે. એટલે જ રામાયણમાં પણ કીધેલું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. જે જેવું કરે છે એવું એને મળવાનું જ છે, આજ નહીં તો કાલે નિશ્ચિત છે. એ કર્મ જ્યારે પરિપાક થાય છે, જ્યારે કે છે ને કે પાકેલું ફળ ઝાડ ઉપર તમે ચાહો ને તો એ રહેશે નહીં, એ પડી જ જશે. તો એવી જ રીતે જ્યારે પ્રારબ્ધ બનીને એ કર્મ આપણા જીવનમાં આવે છે ત્યારે એ આપણે ભોગ્યા વગર છૂટકો જ નથી. તો પછી એને હસતા ભોગવો કે રોતા ભોગવો. પણ અધ્યાત્મવાદી વ્યક્તિ એક મહાપુરુષના જીવનમાં પણ દુઃખ આવે છે અને એક સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ દુઃખ આવે છે. તો એના અંતર કેટલું પડી જાય છે? તો આપણા શાસ્ત્રોમાં કીધેલું છે કે મૂર્ખ કાટે રોય કે જ્ઞાની કાટે જ્ઞાન હશે. જ્ઞાની લોકો એને જ્ઞાનથી જોવે છે કે અરે કાંઈ વાંધો નહીં, મારું કરેલું મને મળે છે, આ તો શરીરનું દુઃખ છે, મને શું, હું તો આત્મા છું, મને કોણ દુઃખી કરી શકવાનું છે. જો આ ભાવ, આ ચિંતન, આ જ્ઞાન આપણી અંદર આવી જાય તો નિશ્ચિત રૂપથી આપણે અધ્યાત્મવાદી બની જઈએ. અને એની પછી આપણે આવે છે કે ઈશ્વર વિશ્વાસ એ કર્તવ્ય પરાયણ હોય છે. ઈશ્વર વિશ્વાસ કર્તવ્ય પરાયણ એટલે ગુરુજીએ સૌથી પહેલા આ જે પહેલું સત્સંકલ્પ છે એને એવી રીતે લખ્યું છે કે હમ आस्तिकता और कर्तव्य परायणता को मानव जीवन का धर्म कर्तव्य मानेंगे. અને અત્યારે એનું એ જ સ્વરૂપ છે કે ઈશ્વરને સર્વવ્યાપી ન્યાયકારી માની એના અનુશાસનને જીવનમાં ઉતારીશું. તો ભગવાનનું કર્તવ્ય પરાયણતા એટલે મારી ડ્યુટી શું છે, આ ધરતી પર મને કઈ જવાબદારી લઈને ભગવાને મને મોકલ્યો છે અને એ જવાબદારી હું પૂરેપૂરી અદા કરું છું કે નહીં. સૌથી પહેલી જવાબદારી પોતાના પ્રતિ, એ આપણે આગળના જે સૂત્ર છે એમાં જોઈશું, શરીર ભગવાનનું મંદિર સમજવા વાળામાં. હું મારા શરીર પ્રત્યેની, મારા મન પ્રત્યેની, મારા પરિવાર પ્રત્યેની, મારા પરિવારમાં જેટલા મારા આશ્રિત છે, મારા ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, માતા પિતા, કુટુંબી, અડોશી પડોશી, એ દરેક માટે હું કર્તવ્ય પરાયણ છું કે નહીં. અને કર્તવ્ય પરાયણ એટલે શું તમારા મનમાં ઉઠતું હશે. કર્તવ્ય પરાયણ એ સૌથી મોટો ધર્મ છે. મારી ડ્યુટી, મારી જવાબદારી,
મારું કર્તવ્ય, આ બધું એક જ છે. એક જ શબ્દની અલગ 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 પરિભાષા કહી શકાય. તો મારી જવાબદારી જો હું સમજી જાઉં, મારું કર્તવ્ય, મારો ધર્મ જો હું સમજી જાઉં, તો જિંદગીમાં દુઃખ, લડાઈ ઝઘડા, તારી મારી અપેક્ષાઓ આ બધું ખતમ થઈ જાય છે. તો આપણે આપણી અંદર ઝાંખીને જોવાનું છે કે હું કર્તવ્યપરાયણ છું કે નહીં. એક પત્ની તરીકે મેં મારા કેટલા કર્તવ્યો અદા કર્યા, એક પતિ તરીકે મેં મારા કેટલા અદા કર્યા કર્તવ્યો, એક પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, અડોશી પડોશી તરીકે, કે જે પણ આપણા સંબંધો હોય એમાં મેં ક્યાં સુધી મારું કર્તવ્ય પૂરું કર્યું. જે વ્યક્તિ કર્તવ્ય કરતા નથી અને ખાલી ખોટો અધિકાર માંગે છે, એને જીવનમાં ક્યાંય શાંતિ નથી મળતી, એને અજંપો ને અજંપો રહે છે. તો અધ્યાત્મમાં અહીંયા કર્તવ્યપરાયણતા કીધેલું છે. જેવી રીતે આપણે એક ગુરુના શિષ્ય છીએ, તો શિષ્ય નાતે આપણું કર્તવ્ય શું છે કે ગુરુએ જે કીધેલું છે એ રસ્તા ઉપર આપણે જઈએ, એમણે જે કીધેલું છે એ માર્ગ ઉપર ચાલી આપણી અને બીજાનું જે પણ આપણથી કલ્યાણ થઈ શકે એ આપણે કરીએ. તો કર્તવ્યપરાયણતા તો બહુ બધું એમાં વિસ્તાર છે, તમે ક્યારેક વાંચી શકશો ગુરુજીના સાહિત્યમાં. અને એની સાથે સાથે ગુરુજીએ લખેલું છે કે આસ્તિકતા વગર આપણી દુષ્પ્રવૃત્તિઓ પર લગામ લાગતી નથી. આસ્તિક વ્યક્તિ હશે ને એ પોતાની ઉપર કંટ્રોલ કરી શકશે, પોતાની બુરાઈઓ ઉપર પોતાના આત્મસંયમ કરી શકશે. પણ જે આસ્તિક વ્યક્તિ નહીં હોય એની સ્થિતિ પેલા લગામ વગરના ઊંટ જેવી છે, પેલી નાકમાં નથેલ નાખ્યા વગરના બળદ જેવી છે, અને હાથીના પગમાં જંજીર બાંધ્યા વગરનો પદાંત હાથી છે કે એની પર અંકુશ નથી. તો આ જ્યાં સુધી આપણા જીવનમાં આસ્તિકતા નહીં આવે ત્યાં સુધી આ કશું થવાનું નથી. હવે આજે વર્તમાન પરિસ્થિતિની થોડી ચર્ચા કરી લઈએ, ચિંતન કરી લઈએ કે આજે ભોગવાદનો સમય છે, પ્રત્યક્ષવાદનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. તો વિજ્ઞાન એટલે શું કે જે તર્ક તથ્ય પ્રમાણથી સિદ્ધ થાય, સામે દેખાય છે સાચું અને સામે નથી દેખાતું એ ખોટું. તો આ સિદ્ધાંતની જેણે જેણે સરાહના કરી, જેણે જેણે પોતાના જીવનમાં એને અંગીકાર કર્યો, એવા વ્યક્તિએ આ સમાજનું સત્યાનાશ કરી નાખ્યું છે. એણે ધર્મ, નીતિ, મર્યાદા, ન્યાય, કર્મફલ અને જે પણ કઈ સિદ્ધાંતો છે એને બધાને નેવે મૂકી દીધા છે. અને એના જ કારણે આજે સમાજની જે આ એકદમ વિકૃત પરિસ્થિતિ આપણી સામે આવી રહી છે, વ્યક્તિ, પરિવાર, સમાજ જે પણ કઈ હોય, એ દરેકની પાછળનું મૂળ કારણ જે છે એ વ્યક્તિની ભોગવાદી ચિંતન. અને ભોગવાદ એટલે ખાવો પીવો અને મોજ કરો. ચાર્વાકનું નામ તમે સાંભળ્યું હશે. એમણે એ જ કીધું હતું, યાવત જીવમ સુખી જીવમ ઋણમ કૃત્વા ઘૃતમ પીબત. જ્યાં સુધી જીવો સુખથી જીવો, અને ઋણ કરીને પણ તમારે ઘી પીવું પડે ને તો પીવો. એક પેલી બહુ ફાઇન, બહુ વર્ષો પહેલા પેલા ગુજ્જુભાઈ નાવલામાં આવી હતી કે જલસા કર ભાઈ જલસા કર, તેલ લેવા જાય બધા જલસા કર. તો આ જો પ્રવૃત્તિ હોય માણસની, તો નિશ્ચિત રૂપથી બીજાનું હડપી લેવું, ખાઈ લેવું, છીનવી લેવું, આ પ્રવૃત્તિ જે છે એ અધ્યાત્મવાદી પ્રવૃત્તિ નથી. એ બીજા વ્યક્તિને સુખી નથી કરતી. વ્યક્તિને તો શું, પોતે પણ સુખી નથી થતો અને એની આજુબાજુ રહેવા વાળા, એના પરિવાર વાળા, સમાજ વાળા એ પણ સુખી નથી થતા. અને લોકો આજે શોર્ટકટ માર્ગ અપનાવવા માંડ્યા છે કે ઝડપથી કંઈક મળી જાય, શોર્ટકટમાં કંઈક આપણને મળી જાય. તો જે વ્યક્તિ આસ્તિક નહીં હોય, જેને ઈશ્વરની સત્તા પર વિશ્વાસ નહીં હોય, પોતાના કર્મ પર વિશ્વાસ નહીં હોય, પોતાની જાત ઉપર વિશ્વાસ નહીં હોય, પોતાના ઈશ્વર ઉપર વિશ્વાસ નહીં હોય, એવા વ્યક્તિ જ આ શોર્ટકટ રસ્તા અપનાવે છે. તો આ જે પણ આજનો તથાકથિત જેને કહી શકાય ભોગવાદી, વિજ્ઞાનવાદી વ્યક્તિ, એ શું કર્યું છે એણે કે ભાઈ ઈશ્વર ક્યાં દેખાય છે, ઈશ્વરને ક્યાં લેબોરેટરીમાં આપણે સિદ્ધ કરી શકીએ છીએ? તો ઈશ્વર નામની કોઈ સત્તા નથી. એટલે ઈશ્વર નથી એટલે શું? કોઈ પાપ પુણ્ય નામની વસ્તુ નથી. તમે ગમે કરો, ગમે ખાઓ, કોઈ જોવા વાળું નથી. આ એક સિદ્ધાંત સમાજમાં પ્રસરી રહ્યો છે. આજકાલના અમુક દેશોમાં પણ અને આપણા દેશમાં પણ જે તથાકથિત ભણેલા છે, હાલાકી આપણા દેશમાં હજી સંસ્કૃતિ મરી નથી પડવાની, પણ જ્યાં આગળ આવું ચિંતન નથી મળતું જે બાળકોને પરિવારમાં, એ લોકો આ તરફ ધીરે 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 વળી રહ્યા છે. અને આવા લોકોએ, પ્રત્યક્ષવાદી લોકોએ કર્મ, ફળ, પુનર્જન્મ, ન્યાય વ્યવસ્થા, મર્યાદા આ બધાને તાક ઉપર મૂકી દીધી છે. અને અહીંયા જંગલ કાનૂન લાગી ગયો છે. માઇટ ઇઝ રાઇટ. જે તાકાતવર વ્યક્તિ છે એની જ ચાલે, અને બાકી બધા નિસહાય લોકો ગરીબ ગાય થઈને બેઠા રહે છે કે તાકાતવર બનો અને છીનો ઝપટો. આ જ આની સંસ્કૃતિ રહી ગઈ છે. તો આ અપસંસ્કૃતિ છે અને આના જ કારણે મર્યાદાઓ તૂટી છે, દાંપત્ય જીવનની જે ગરિમાઓ છે એ પણ તૂટી છે,
સંસ્કાર અને સંસ્કૃતિથી આપણે દૂર રહ્યા છીએ. અને આ જ ચિંતનના કારણે કે ખાઓ પીઓ મોજ કરો, કોઈ રિશ્તા નાતા નથી, કોઈ પવિત્રતા જેવી વસ્તુ એ લોકોનામાં નથી, તો બેન બેટીઓની ઇજ્જત જે આજે સરેઆમ જે નીલામ થઈ રહી છે, કે મેં એવા ઘણા પરિવાર જોયા છે કે જ્યાં દીકરીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. તો આ બધું શું છે? આ અપસંસ્કૃતિ છે, આ કુચિંતન છે. અને આ નાસ્તિકવાદી જે લોકો છે, ચાર્વાક દર્શન વાળા જે છે, એ લોકોનું આ ચિંતન છે. અને એ લોકો નીતિ ઈમાન ધર્મ બધુંને તાક ઉપર મૂકી અને છલ દંભ દ્વેષ યેન કેન પ્રકારેણ કેમય કરીને અને પૈસા વાળા બની જવું છે, માલદાર બની જવું છે, રાતોરાત આપણે વિદ્વાન બની કંઈક પ્રાપ્ત કરી લેવું છે, એવી ભાવના સાથે જે લોકો આમાં જોડાયેલા છે, એ લોકોએ આ સમાજનું અને પોતાનું બધાનું અહિત કર્યું છે. હવે બીજું આપણને મનમાં એક પ્રશ્ન ઉઠે કે ઈશ્વરનું અનુશાસન શું છે? ઈશ્વરનો ન્યાય અને અનુશાસન શું છે? તો ઈશ્વરનું અનુશાસન એટલે પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલવું, એ ઈશ્વરનું અનુશાસન છે. જેવી રીતે પ્રકૃતિની ગોદમાં જે પણ છે એ બધા નિયમ પ્રમાણે ચાલે છે, એ પ્રકૃતિને અનુસરીને ચાલે છે, એ ઇકોલોજીકલ બેલેન્સની અંતર્ગત ચાલે છે. જેવી રીતે આપણે જોઈએ છે કે ઋતુઓ એ સમય પ્રમાણે આવે છે, સમય પ્રમાણે જાય છે, ઠંડી ગરમી વરસાદ આ બધું એક ચક્ર પ્રમાણે ચાલી રહ્યું છે. અને એ ત્યારે ચાલી રહ્યું છે કે જ્યારે એ લોકો પ્રકૃતિના અંતર્ગત કાર્ય કરે છે. બીજું આ બ્રહ્માંડમાં જેટલા ગ્રહ નક્ષત્રો છે, તારા છે, એ બધું પણ એની એક અનુશાસન છે. અને એવી જ રીતે સૂર્યનું ઉગવું અસ્ત થવું, ચંદ્રમા તારા આ જે પણ કાંઈ છે એ બધું એક અનુશાસિત ઢંગથી ચાલે છે. પશુ પક્ષીને આપણે જોઈ લઈએ તો પશુ પક્ષી પણ જે પશુ પક્ષી મનુષ્યના ચુંગલમાં ફસાયા નથી, ગુરુજીએ લખેલું છે કે જે જાનવર પોતાની રીતે મુક્ત છે, સ્વતંત્ર જીવન જીવે છે, એ ક્યારેય બીમાર નથી પડતું, એને કોઈ દવા દારૂની જરૂર નથી પડતી, અને એ મસ્તી વાળું જીવન જીવે છે. એનામાં કોઈ ક્રૂરતા કે ઘાતકતા એનામાં નથી દેખાતી ચહેરામાં. તો કયા પશુઓ એવા છે કે જે બીમાર પડે છે? તો ગુરુજીએ લખ્યું છે કે જે મનુષ્ય જેને પોતાના ચુંગલમાં ફસાઈને પોતાની બુદ્ધિથી વધારે એને ઠીક કરવાનો કે વધારે પાલવાનો પ્રયત્ન કર્યો ને, એવા પશુઓ જ બીમાર પડે છે. પણ જે પ્રાકૃતિક જીવન જીવે છે એને કોઈ વાંધો જ નથી આવતો. બીજું, અનુશાસન જ્યારે તૂટે છે ત્યારે શું થાય છે? નદીઓ જ્યાં સુધી અનુશાસનમાં ચાલે છે ને, એના તટની અંદર ચાલે છે, ત્યાં સુધી બહુ વ્યવસ્થિત ચાલે છે. પણ એ અનુશાસન હીન થઈ જાય તો પૂર આવી જાય છે અને કેટલાય લોકોને વહીને લઈ જાય છે. એવી જ રીતે જો હવા એ અનુશાસનમાં રહે ત્યાં સુધી કશો વાંધો નથી આવતો, પણ ભયંકર વાવાઝોડું આવી જાય તો કેટલાય છાપરા અને કેટલાય ઘરોને ઉડાડી લઈને જતું રહે છે. એવી રીતે અગ્નિ જ્યાં સુધી અનુશાસનમાં છે ત્યાં સુધી એનો સદુપયોગ કરી શકાય છે, પણ એ અનુશાસન તોડે છે ત્યારે દાવાનળ એકદમ પેદા થઈ જાય છે. અને પ્રકૃતિ પૃથ્વી માતા, જેને આપણે માતા કીધેલી છે, એ પણ પોતાના અનુશાસનમાં છે, પણ મનુષ્ય અને અનુશાસનહીન જે આ બધી મનુષ્યની દખલ અંદાજીના કારણે ઘણીવાર થાય છે, ઘણીવાર પ્રકૃતિ પ્રકોપના કારણે થાય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આપણે અનુશાસનમાં ચાલીએ છીએ તો એનો ફાયદો મળે છે, અને અનુશાસન તૂટતા એના નુકસાન પણ આપણે ભોગવવા પડે છે. તો અહીંયા જે મનુષ્યએ અનુશાસન તોડ્યું છે એ શેના કારણે તોડ્યું છે? પોતાની દુર્બુદ્ધિના કારણે, ચતુરતાના કારણે, અહંકારના કારણે. અને એના જ કારણે એને પ્રાકૃતિક જીવનથી દૂર થઈ ગયો છે. બધા પશુ પક્ષીઓ તો પ્રાકૃતિક જીવન જીવે છે, પણ મનુષ્ય અપ્રાકૃતિક જીવન જીવવા લાગ્યો છે. અત્યારે ગરમી છે તો ગરમી ભગવાને એટલા માટે આપી છે, પ્રકૃતિ એટલા માટે આપી છે કે જેમ જેમ આપણા શરીરમાંથી પરસેવો નીકળશે, આપણા શરીરના રોમ છિદ્રો ખુલશે, અંદરની જેટલી પણ ટોક્સિન છે બધા નીકળશે બહાર, અને શરીરની જીવની શક્તિમાં વધારો થઈ જશે. આ શરીરનું એક શોધન થાય છે. ઠંડીમાં એની આવશ્યકતા છે, વરસાદમાં એની આવશ્યકતા છે. તો આપણે આપણા શરીરને સિઝન પ્રૂફ કર્યું જ નથી, અને આપણે ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડી અને ઋતુ પ્રમાણે આપણે ભોજન નથી કરતા. તો પ્રાકૃતિક જીવન નથી જીવ્યા, દિનચર્યા આપણી પ્રાકૃતિક નથી. જ્યારે સૂર્ય ઉગે ત્યારે આપણે જોઈએ છીએ કે પશુ પક્ષીઓ કેટલા ચહેલકદમી કરે છે, અને શામ થતા થતા એ ખબર નહીં, એની પાસે ઘડિયાળ નથી, પણ તમે જો જોશો તો એની મેળાએ આવી જાય છે. તો એ પ્રકૃતિના અનુસાર જીવે છે, અને ખબર પડે છે. પહેલાના જમાનામાં જયારે આટલા ભૌતિક સાધન સુવિધાઓ નહોતી ત્યારે મનુષ્ય પ્રાકૃતિક જીવન જીવતો હતો, પણ અત્યારે અપ્રાકૃતિક જીવન જીવવામાં એને એની દિનચર્યા આખી ખોરવી નાખી છે. એનું ખાનપાન આખું અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તમે બધા જાણો છો એટલે વધારે કહેવાની જરૂર નથી. અને ખાનપાનમાં આપણે માંસાહાર, પાન મસાલા ગુટકા અને ન ખાવાની બધી વસ્તુઓ ખાઈ રહ્યા છે.
અને એના કારણે આપણા સ્વાસ્થ્યની જીવની શક્તિને આપણે નષ્ટ કરી નાખી છે. તો આપણે જો ઈશ્વરનું અનુશાસન ખોતા હોઈએ તો પછી આપણી જીવની શક્તિ આપણે ક્યાં ક્યાં ખોઈએ છે. આપણે જોઈએ છે કે પશુ પક્ષી જ્યારે પ્રજનનની એની એક મર્યાદા હોય છે અને એમને જ્યારે સંતાન ઉત્પત્તિ કરવી હોય છે ત્યારે એ પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો ગુરુજી લખે છે કે મનુષ્ય બે અકલ છે, એને આમાં કાંઈ ખબર નથી પડતી, એને નીતિ મર્યાદા એને આ બધી પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરી નાખ્યું છે એટલે એની જીવની શક્તિ ખતમ થઈ ગઈ છે, શારીરિક માનસિક શક્તિ ખતમ થઈ ગઈ છે અને એકદમ પેલા નીચોડાયેલા લીંબુની જેવો એ થઈ ગયો છે. તો આ પ્રકૃતિના અનુશાસનમાં જો આપણે રહીશું તો આપણે કોઈ આપદાનો સામનો નથી કરવો પડતો. પણ આજે જે ગ્લોબલ વોર્મિંગ કહો કે જેટલી પણ શું કહેવાય પર્યાવરણ અસંતુલન કહો કે ખનિજ સંપદાઓનું હનન કહો કે ભૂકંપ કે બાઢ કે જે પણ કાંઈ છે એ બધું મનુષ્યએ અનુશાસન તોડ્યું, સ્વાર્થ બુદ્ધિ વધી અને એના કારણે આ બધું આપણે સહન કરવું પડે છે. તો ઈશ્વરના જો આપણે અનુશાસનમાં ચાલીશું તો એ અનુશાસન કયું છે આપણા ધર્મશાસ્ત્રોએ, આપણા ગુરુજનોએ, મહાપુરુષોએ આપણને દરેકને કીધેલું છે અને એ પ્રમાણે શાસ્ત્ર વચન પ્રમાણે જો આપણે ચાલીશું તો નિશ્ચિત રૂપથી આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું. અને એ અનુશાસન માં આપણે જો ઈશ્વરનું જે પહેલું જે છે કે ઈશ્વરને સર્વવ્યાપી ન્યાયકારી માની એના અનુશાસનને જીવનમાં ઉતારીશું. એક નાની એવી વાર્તાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે એક શિષ્ય એમના ગુરુ પાસે ગયો અને ગુરુને કીધું કે તમે મને ઈશ્વરના દર્શન કરાવો. બોલે અચ્છા બેટા, હું તને ઈશ્વરના દર્શન કરાવું. બે શિષ્યો પહોંચ્યા હતા તો ગુરુએ એમને બંનેને એક એક પક્ષી આપ્યું અને એમને કીધું કે તમે એવી જગ્યાએ જઈને આને મારી નાખજો જ્યાં તમને કોઈ ના જોતું હોય. એક ગયો ઉત્તર દિશામાં, એક ગયો દક્ષિણ દિશામાં અને દૂર દૂર જંગલ અને નિર્જન જગ્યા જોઈ અને પેલા એક શિષ્ય જોયું કે અહીંયા મને કોઈ નથી જોતું તો એને પક્ષીની ગરદન મરોડી નાખી. બીજો ગયો અને એને ચારે બાજુ જોયું તો એને એમ થાય કે આ પક્ષી તો મને જોવે છે, કોઈ જોવે છે કે નથી જોતું. અને પાછો આવ્યો તો પેલા જેણે મારી નાખ્યું હતું એને એમ થયું હશે કે ગુરુજી મને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ અપાવશે, મને જ્ઞાન આપશે. તો ગુરુજીએ કીધું કે તે કેમ ના માર્યું ભાઈ? તો કે ગુરુજી મને તું કેવી રીતે મારીને આવ્યો પહેલાને કીધું? તો કે જ્યાં એવી જગ્યા નિર્જન હતી ત્યાં કોઈ જોતું નહોતું, કોઈ પશુ પક્ષી કાંઈ નહોતું અને મેં આને મારી નાખ્યું. બહુ સારું કર્યું. બીજાને પૂછ્યું તો એણે કીધું કે મને એવી કોઈ જગ્યા ન દેખાણી કે જ્યાં મને કોઈ ન જોતું હોય. આ તો પક્ષી તો મને જોવે છે, પરમાત્મા તો મને કોઈ ને કોઈ તો જોવે છે. ત્યારે એણે કીધું કે તું બ્રહ્મ વિદ્યાનો સાચો અધિકારી છે. તો ભાઈઓ બહેનો, આપણે જો ઈશ્વરનું અનુશાસન માનીએ અને એમ વિચાર કરે કે ભગવાન ચારે તરફ છે, મને જોવે છે, ગુરુજી મારી ઇર્દ ગિર્દ છે, એમની આંખો છે સહસ્ત્ર શીર્ષા, સહસ્ત્ર નેત્ર વાળો છે. અને એક આપણા મગજમાં જો એક ડિવાઇસ ફિટ કરવામાં આવે કે જે આપણે વિચારીએ છીએ અને એનું ઓડિયો વિઝ્યુઅલ જો એમાં થઈ જાય રેકોર્ડિંગ અને પછી હું કદાચ તમારી સામે આવું, સામે તમને તો બહુ સારી રીતે વર્તન કરું પણ તમારો અંદર મનમાં તમને ગાળો આપતી હોય કે તમારા પ્રત્યે દુર્ભાવનાઓ રાખતી હોય અને પછી એનું જો ઓડિયો વિઝ્યુઅલ સામે પ્રદર્શન કરવામાં આવે તો મારી પોલ પટ્ટી ખુલી જાય. તો આવી જ રીતે જો દરેક વ્યક્તિના મનમાં અને સામેવાળો શું કરે છે એ ખબર પડી જાય તો આપણે કદાચ ખોટું કરતા અટકાઈ જઈશું. તો આપણે હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે ભગવાન સર્વવ્યાપી છે, એ મને જોવે છે. હું ખોટું કરીશ તો ખોટાનો દંડ મારે ભોગવવો પડશે. તો આ પહેલું સૂત્ર જે છે, આમાં હજી ઘણું બધું વધારે કહી શકાય છે. તમે આમાં હજી ઘણું ચિંતન કરી શકો છો. આ જ્યારે આપણે ખાલી બેઠા હોય ને ત્યારે એક સૂત્રને લઈ અને ગુરુજીનું જ્યારે સાહિત્ય વાંચતા હોય, બીજા કોઈ મહાપુરુષોનું સાહિત્ય વાંચતા હોઈએ ત્યારે પણ આપણને આમાંથી ઘણા બધા એવા બહુમૂલ્ય સૂત્રો મળશે. અને ખાલી વાંચવાનું જ નથી પણ આપણા જીવનમાં એને કેટલી હદ સુધી આપણે લાગુ કરી શકીએ છીએ એનો સતત અભ્યાસ કરવાનો છે. અને આને જ ગુરુજીએ સાધના કીધી. સાધના 24 કલાકની, હર ક્ષણ હર સમય આપણા વિચારો ઉપર, આપણી વૃત્તિઓ ઉપર આપણે સતત નિગાહ રાખવાની છે. અને ત્યારે જ આપણે જન્મો જન્મની આપણી સાથે જે વૃત્તિઓ ચાલી આવી છે એનાથી નિજાત પામી શકીશું. હવે બીજું સૂત્ર છે કે શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મ સંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યની રક્ષા કરીશું. તમે લોકો બધા સમજદાર છો, બધા જાણો છો. તો આપણે સૌથી પહેલા તો એ જ જોઈએ કે પહેલું જો વાક્ય જે છે એને જેણે ઠીક તરીકેથી પાલન કર્યું હશે એ આ બીજા વાક્ય પાલન કરવામાં કોઈ એને દિક્કત નહીં થાય. કેમ? કારણ કે એમાં મેં તમને આમાં ગુરુજીએ કીધેલું છે કે કર્તવ્ય પરાયણતા. જે વ્યક્તિ કર્તવ્ય પરાયણ હશે
એ પોતાના શરીર પ્રત્યે અકર્તવ્ય બને એવું બની જ ન શકે. સૌથી પહેલું કર્તવ્ય આપણો નિરોગી કાયા. પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે નિરોગી કાયા. અને ગુરુજીએ તો શરીરને ભગવાનનું મંદિર કીધેલું છે. તો આપણે કોઈ મંદિરમાં જતા હોઈએ અને એ મંદિરમાં જો ગંદકી હોય, તૂટેલું ફૂટેલું હોય, બાવા લાગેલા હોય અને એમાં ઉભા રહેવા એવી વ્યવસ્થા ન હોય તો કોઈ માણસ ઊભું રહે ખરું? ત્યાં ના ઊભું રહે. તો આપણે પણ એવું વિચારવું જોઈએ કે મારી અંતરાત્મા જે છે એ આપણી જે પ્રાણ જેને કહી શકાય આત્મા, એ ભગવાનની મૂર્તિ છે અને આ શરીર એનું મંદિર છે. જો મંદિરને હું ઠીક નહીં રાખું તો પછી ભગવાન અંદર બિચારો પરેશાન થતો રહેશે. અને એના જ કારણે આપણે એને ઠીક રાખવા માટે થઈને શું કરવું જોઈએ? તો સૌથી પહેલું જે આ બહાર આપણને દેખાય છે ને એ તો જતું જ રહેવાનું છે, પણ એને ઠીક કરીશું તો ઓટોમેટિક પાછળના બધા પણ ઠીક થઈ જશે. તો એની માટે સૌથી પહેલા શું કરવાનું છે કે પહેલો કામ નિરોગી કાયા. એની માટે આપણે દિનચર્યા સૌથી પહેલી મજબૂત બનાવવાની છે. ગુરુજી કહેતા હતા જેણે પોતાનો એક દિવસ સાધી લીધો ને એ પોતાની જિંદગી સાધી લેશે. પણ આપણે એક દિવસ સાધી નથી શકતા. એક દિવસ સાધ્યો, બીજે દિવસે હતા ત્યાં ત્યાં. ગુરુજીનું જીવન આપણે જોઈએ તો તમે લોકો જાણતા હશો, હું તો ત્યાં શાંતિકુંજમાં રહીને મેં જોયું છે ગુરુજીનું, કે રાત્રે હું નીચેના રૂમમાં રહેતી હતી, વશિષ્ઠ 14 નંબરના રૂમમાં, અને ઉપર સામે ગુરુજીની લાઈટ દેખાતી હતી. ઘણી વાર રાત્રે બાથરૂમ જવા માટે બહાર નીકળવું પડે તો જોતી હતી કે રાત્રે એક્ઝેક્ટ 12 વાગે ગુરુજીની લાઈટ ચાલુ થઈ જાય. અને પછી એમનું જે સાધનાનો ક્રમ, એનો સ્વાધ્યાયનો કે એમના લેખનનો કે જે પણ કઈ કરતા હશે, એ ક્રમ યથાવત કેટલાય વર્ષો સુધી રહ્યું. એમણે 24 પુરસ્ચરણ કર્યા તો ક્યારે એવું ના કર્યું કે કોઈક દી વહેલા ઉઠ્યા ને કોઈક દી મોટા ઉઠ્યા ને કોઈક દી આળસ આવી ગઈ તો ના કર્યું, કોઈક દી સગાવાલા આવી ગયા તો ના કર્યું. ના, સતત સાધનાથી આપણા શરીરમાં એવી એક ઘડિયાળ ભગવાને ઓટોમેટિક ફિટ કરી છે કે જેના કારણે આપણે જેવી આપણી દિનચર્યા કરીશું એવું ઓટોમેટિક અંદર બધું ગોઠવાતું જાય છે. તમે એક ફિક્સ ટાઈમે ઉઠશો ને તો એક વાર તો તમારી આંખ ઉઘડશે ને ઉઘડશે. તમે ફિક્સ ટાઈમે ભોજન કરશો ને તો એ ટાઈમે તમને ભૂખ લાગશે જ તે. તમે ફિક્સ ટાઈમે સૂશો ને તો તમને એ ટાઈમે ઊંઘ આવશે જ તે. પછી ઊંઘ મારીએ કે ભૂખ મારીએ બીજા નંબરની વાત છે. તો આપણી અંદર એક આપણી સાયકલ જે છે એને આપણે જો સેટ કરી દઈશું તો એક અડધી દિનચર્યાના માધ્યમથી આપણા જીવનને જીતી શકીશું. બીજું એની અંદર પાછું શું સામેલ કરવાનું છે? યોગ, આસન, પ્રાણાયામ. શરીરને ઠીક રાખવા માટે થઈ ભલે આપણે આપણી સાથે નથી આવવાનું, અહીંયા જ મૂકીને જવાનું છે. તો ઘણા લોકો કે શું કામ આની પાછળ આવું બધું કરવું જોઈએ? ના, જ્યાં સુધી આપણી આ ગાડી છે, ગાડીને ધક્કા મારીને ચલાવશું તો એ આપણી મંજિલ સુધી નહીં પહોંચાડે. પણ એ ગાડીને જો ઠીકઠાક એનો રંગ રિપેરિંગ કરીશું, એને સર્વિસિંગ કરતા રહીશું તો આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડશે. તો આપણું શરીર એ આપણું વાહન છે અને એ વાહનને જો આપણે ઠીક રાખીશું તો નિશ્ચિત રૂપે આપણે આપણા જીવનમાં જે પણ કંઈ પ્રાપ્ત કરવું છે, કે આપણે તમારા લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય, જેવી રીતે છોકરાઓને પોતાના જીવનમાં કંઈ પણ ડિગ્રી હાસિલ કરવી હોય, પદ હાસિલ કરવી હોય, નોકરી હાસિલ કરવી હોય તો એની માટે પણ આ જ શરતો છે. આ શરતોથી આમ તેમ કશું ન થઈ શકે. તો શરીર સ્વસ્થ નહીં હોય તો તમે જીવનના ખુશી, આનંદ, પ્રગતિ કશું જ આપણે જોઈ નહીં શકીએ. તો સૌથી પહેલો ધર્મ છે શરીરનો ધર્મ. ગુરુજીના વિશે તમે લોકો જાણતા જ હશો કે એમણે એમના જીવનમાં 24 વર્ષ સુધી તો ખાલી પેલા ગાયને જौ ખવડાવી, એના ગોબરમાંથી જે જौ નીકળતા હતા એને સાફ કરી એની રોટલી અને છાશ ઉપર એમણે 24 વર્ષ કઠોર તપસ્યા કરી. આપણે એવી ના કરી શકીએ, પણ આપણે એક નિયમિત આહાર, નિયમિત દિનચર્યા એ બધું જો રાખીશું તો નિશ્ચિત રૂપથી આપણું જીવન શ્રેષ્ઠ નિર્બાધ ગતિથી આગળ વધતું રહેશે. તમને લોકોને વધારે તો ખબર છે, વધારે તો આપણે શું આમાં કહી શકીએ, પણ આપણા આહાર વિહારના નિયમો છે એનું આપણે પાલન કરીશું. ગુરુજીએ લખ્યું છે કે ક્યાં ખાય, કબ ખાય, એની અંદર બધી વિસ્તારથી એક વસ્તુ લખેલી છે. આપણા ઘરમાં આપણે ઉઠવાનું, ભોજનનું આ જો નિયમિત કરી નાખીએ તો ભોજનનો ક્રમ પણ નિયમિત કરી નાખવો જોઈએ. કે ગુરુજીએ લખેલું છે કે સવારે જો વહેલા ઉઠી જાઓ, બહુ વહેલા ઉઠો તો નાસ્તો કરજો, પણ જો વહેલા ન ઉઠીએ ને 11-12 વાગ્યા સુધી તમે ભોજન કરી લો તો પછી નાસ્તાની જરૂરત નથી. જે 3-4 વાગે ઉઠતા હોય તો એને થોડો ઘણો નાસ્તો કરી અને 10-11 વાગે કે 12 વાગે જમતા હોય તો એ ચાલે. પછી નાસ્તામાં પણ શું ખાવું જોઈએ? આપણે સવારના પોરમાં જે બધું તળેલું અને આમ શેકેલું
અને બહારના જે બિસ્કિટ ને બ્રેડ ને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ને બધું જે કાંઈ છે ને એ બધું આપણા ભોજનમાંથી તિલાંજલિ આપવી જોઈએ. અને એના કારણે આપણું સ્વાસ્થ્ય કેટલું બગડે છે એ તમને લોકોને બધાને ખબર છે. બીજું, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન. રાત્રિના ભોજન પછી ગુરુજીએ કીધું ટહેલવું જોઈએ. બપોરના ભોજન પછી સૂઈ ન જવાય. ખાલી 8-16-32 8 શ્વાસ જે છે એ તમારે જમણા પડખે, 16 શ્વાસ ડાબા પડખે અને સીધા શ્વાસ એવી રીતે કરી પછી એટલું જ સુવાય. બપોરે સુવાથી મેદ વધે, આળસ વૃત્તિ વધી જાય છે. એના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી બધી કામ કરવાના હોય છે, બધા રહી જાય છે. મેદ વધે. ઘણા લોકોને આપણે જોઈએ છે કે જેનું મેદસ્વીતા એટલી બધી હોય છે ને તો બિચારા જીવનમાં કઈ કરી જ નથી શકતા. અને શાહબુદ્દીન રાઠોડે કીધું કે પેલા કોઈ કૂતરું પાછળ દોડ્યું તો બિચારા જટ દઈને દોડી નથી શકતા. તો આવી જિંદગી શું કામની? તો આપણે આપણા શરીરને બિલકુલ ફિઝિકલ ફિટ રાખવું જોઈએ. બીજું શું ખાવું? તો આપણા ઋષિ મુનિઓએ કીધેલું છે હિતભુગ, મિતભુગ અને રિતભુગ. આપણા હિતમાં હોય એવું ભોજન કરવાનું. પણ આપણે તો ડોક્ટરોએ ડાયાબિટીસ થયો છે છતાં ના પાડી છે ગળ્યું ખાવાની, ના પાડી છે બટેકા ભાત ખાવાની, પણ આપણું મન એની તરફ જ જાય છે અને એની પર કંટ્રોલ નથી કરી શકતા. અને એના કારણે આપણે કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. તો આપણા હિતમાં હોય, મને મારા સ્વાસ્થ્ય માટે જે અનુકૂળ હોય એ હું ખાઈશ, જીભના સ્વાદ પ્રમાણે નહીં. અને બીજું ઋતભુગ, ઋતુ અનુસાર ફળ ખાવા જોઈએ. અને આપણે તો આજકાલ ફ્રીઝોમાં બધું પ્રિઝર્વ કરીને અને પેલા ગરમીના દિવસોમાં જે આપણે અત્યારે કેરીનો રસ આવે એ ઘણા લોકો બધા ફ્રીઝ કરી અને મૂકી દે છે. તો ઠંડીમાં અને વરસાદમાં આખું વરસ ખાધા રહે છે. તો આની માટે થઈ અને આપણું આયુર્વેદ શાસ્ત્ર મના કરે છે કે ફ્રોઝન જે સમયમાં જે મળે છે એ તમે ખાઓ તો એનાથી આપણું સ્વાસ્થ્ય રહેશે. જે ઋતુમાં જેની જરૂરત હોય છે ભગવાને એવી વ્યવસ્થા કરી લીધી છે. અત્યારે ગરમી છે તો રસીલા બધા ફળ ફૂલ ને એવું બધું આવવા માંડ્યું છે. ઠંડી હશે એમાં એવી રીતના અંદર ગરમી વધે, એક પ્રકારના પ્રકૃતિ ફળ ફૂલ આપે છે. અને વરસાદની ઋતુમાં એ રીતનું આવે છે. તો આપણે ઋતુ પ્રમાણે જો આપણું જીવન કરીશું તો નિશ્ચિત રૂપથી આપણા શરીરના સ્વાસ્થ્યમાં આપણે બહુ હદ સુધી એની ઉપર વિજય પ્રાપ્ત કરી શકીશું. અને મિત ભૂખ એટલે થોડું, ભૂખ કરતા થોડું કમ ખાવું. અડધું પેટ જમવું, અડધું પાણી માટે અને 1/4 હવા માટે રાખવી. પણ આપણે તો એટલું ભાવતી વસ્તુ અહીંયા ગળા સુધી ખાઈ લઈએ, હોડકાર આવે ને તેમાંથી એ જ નીકળે છે. તો આ ન કરતા આપણે એ પ્રમાણે કરવું જોઈએ. અને સૌથી મોટો ભાગ છે પાણીનો. પાણી કેટલું પીવું જોઈએ? તો આપણા શરીરના વજન પ્રમાણે એનું કંઈક કહે છે, માનો કે 60 કિલો કે વજન હોય તેમાં તમારે કમસે કમ 4-5 લીટર જેટલું કેવું કંઈક પાણી હોય છે. એનું એક કેલ્ક્યુલેશન છે, તમે મોબાઈલમાં નાખશો તો ખબર પડશે. કમસે કમ દિવસનું 4 થી 5 લીટર, જેની આવશ્યકતા જેવી પ્રમાણે છે. અત્યારે ગરમીમાં તો વધારે છે. અને સવારે ઉઠીને પાણી પીવો, એને ઉષાપાન કે છે, બેસીને ઘૂંટ કરીને પાણી પીવો. અને એનાથી આખા આંતરડાની સફાઈ થાય છે. વાસી મું તમે પાણી પીવો, રાત્રે ભલે બ્રશ કરીને સુઈ જાઓ, અને સવારે જે લાળ હોય છે એ પેટ માટે બહુ પાચક હોય છે. તો આ પ્રમાણેનું આપણા શરીરને ઠીક રાખવાના ઘણા બધા નિયમો છે. તો આત્મ સંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યની રક્ષા કરીશું. તો આ બધી ઇન્દ્રિયોને જો વશમાં કરવી હશે તો એનો બોસ કોણ છે? મન છે. અને મન જો ઠીક ના રહ્યું તો પછી આ બધું ગડબડ થઈ જશે. શરીર તો બિચારું બાર ટૂલ છે અને નચાવવા વાળું આપણું મન છે. તો ગુરુજીએ બીજું વાક્ય એની પાછળ લખેલું છે કે મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવી રાખવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું. કારણ કે મન એ શું છે? એ જીવનનું કેન્દ્ર બિંદુ છે. અને મનને જે વ્યક્તિ નિયંત્રિત કરતા શીખી ગયું છે એ પોતાના જીવનને, પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકશે. કારણ કે આ સ્થૂળ શરીર છે એ પોતાનામાં કાંઈ નથી વિચારવું. એની પાછળ એનો બોસ, એનું મન બેઠેલું છે. અને મનમાં પણ સારા ખરાબ છે, એની ઉપર એની એક આખી મિનિસ્ટ્રી, એની ઉપર એનો બોસ એવી રીતે બેઠેલું છે. આખું એક સિસ્ટમ કામ કરે છે. તો આ મન જે છે એ સૂક્ષ્મ છે. પણ આપણી આંખોએ કંઈક જોયું અને સીધું મનને થયું કે લાવને આ વસ્તુ લઈ લઉં, લાવને હું આ ખાઈ લઉં, લાવને હું આ જોઈ લઉં. તો આ બધા વિચારો મનમાં આવ્યા. અને મન જો પરિષ્કૃત નહીં હોય, મન જો ઠીક નહીં હોય, મન જો સારા વિચારોથી ભરેલું નહીં હોય તો આપણને ઊંધી દિશામાં જ લઈ જશે. પતન માટે એને કોઈ કશો રસ્તો ગોતવો જ નથી પડતો. મનનો અને જળનો સ્વભાવ એક જેવો છે. પાણી જે છે ને હંમેશા ઢાળ તરફ જાય છે અને મન પણ હંમેશા પતન તરફ જાય છે. એને ઉપર ઉઠાવવા માટે મંત્રની જરૂર પડે છે અને પાણીને ઉપર ઉઠાવવા માટે યંત્રની જરૂર પડે છે. આપણા પૂજ્ય ગુરુદેવે લખેલું છે. તો આપણે મનને
જીવનનું કેન્દ્ર બિંદુ માની અને જે દિશામાં આપણે મનને લગાવીશું એ દિશામાં લાગી જશે. જો સારી દિશામાં આપણે લગાવવાનો પ્રયત્ન કરીશું, આપણે શ્રેષ્ઠ કાર્યો માટે, આપણા જીવનના ઉત્થાન માટે, કે આપણે જીવનમાં કંઈક બનવું છે એના માટે, તો નિરંતર મન પોતાની દરેક શક્તિઓને એ બાજુ કેન્દ્રિત કરી અને એ ફોકસ કરીને આપણે એ દિશામાં આગળ વધતા રહીશું. પણ મન જો પતન તરફ જતું રહ્યું, મેં સાંભળ્યું આપણે જેવી રીતે છોકરાઓને કહીએ ટીન એજમાં એનું મન બહુ ચંચળ થઈ જાય છે અને એ સમયમાં છોકરો જો ફેશન પરસ્તી અથવા બીજા કોઈ માર્ગે જતો રહેશે તો એને ડાયવર્ટ કરવો બહુ તકલીફ પડી જાય છે. પણ એ સમયમાં એટલે જ એ સમયમાં આપણે ગુરુકુળોમાં જતા હતા, એને દુનિયાના વિષય રાગોથી દૂર કરી અને એક જ લક્ષ્ય, એક જ ધ્યેય તરફ કરતા હતા. પણ અત્યારે ભટકાવા માટે બહુ બધી વસ્તુઓ છે. તો છોકરાઓના મનને કેન્દ્રિત જો થઈ જાય, આપણું મન પણ કેન્દ્રિત થઈ જાય, જો સારી દિશામાં વાળશો તો સારું થશે અને ખરાબ દિશામાં વાળશો તો પછી એના તો પતન માટે તો કોઈ અંત જ નથી. તો એની માટે શું કરવું જોઈએ? તો ગુરુજીએ કીધું છે કે મનને કુવિચાર અને દુર્ભાવનાઓથી બચાવવા માટે આપણે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા કરવી પડશે. અત્યારે જે આપણે કરીએ છીએ આપણો સ્વાધ્યાય છે, સત્સંગ છે, કે ગુરુજીના જ્ઞાનને આપણે એનું ચિંતન કરીએ છીએ. અને કે છે કે મન જ્યારે નવરું બેઠું હોય ને તો નવરો બેઠો નખો દ્વાળે કે છે. અને જો નવરું બેઠું ને તો ખાલી દિમાગ શૈતાન કા ઘર છે. અને ખાલી દિમાગ શૈતાન કા ઘર એટલે વ્યક્તિ ખોટું ઊંધું બધું વિચારી અને નેગેટિવિટી એની પર હાવી થઈ જાય છે. અને જો તમે કંઈક સકારાત્મકમાં લગાડી દો, કંઈ રચનાત્મક કાર્યોમાં લગાડી દો, કે કંઈક શ્રેષ્ઠ કામમાં, શ્રેષ્ઠ ચિંતનમાં લગાડી દેશો તો એ જ મન તમને ક્યાંથી ક્યાં લઈ જઈ અને સફળતાના શિખર પર પહોંચાડશે. તો આપણે સ્વાધ્યાય ન કરીએ તો એનાથી આપણે જેવી રીતે શરીરની રોજ સફાઈ જરૂરી છે એવી રીતે મનની પણ સફાઈ જરૂરી છે. આપણને આપણા અડોશ પડોશમાં કે આપણા ઘરમાં કે ચારે બાજુ આપણે મોબાઈલમાં, આ સોશિયલ મીડિયામાં, બધી જગ્યાએ ડિપ્રેશન કરવાનું, નેગેટિવિટી વધારવાનું, આ બધા ઘણા બધા વિચારો આવે છે. કોઈ ફલાણાએ આમ કર્યું, આણે આમ કર્યું, તમને ખાલી કોઈ મન કહી જાય ને કાનમાં કે તમારા પડોશી છે ને એને તમારી માટે આવું કર્યું, બસ એક ખાલી નેગેટિવ વિચાર આપણા મનમાં નાખી દીધો અને એ નેગેટિવ વિચાર આપણા આખા દિવસને, આપણા ચિંતનને જો આપણે એમાંથી નીકળવાનું નહીં જાણીએ, એને બહાર એને હલકું લેતા નહીં આવડે, તો પછી સ્વાધ્યાય નહીં કર્યો હોય, એની પર ચિંતન નહીં કર્યું હોય, તો એ એક વિચાર તમને અંદર કેટલી બધી તમને વિચારવા માટે મજબૂર કરશે. આપણો સમય અને આપણું જે કિંમતી કામ હતું એ બાજુ રહી જશે અને ખોટી નેગેટિવિટી આપણામાં આવી જશે. સંબંધો આપણે ખરાબ કરી નાખીશું. તો આપણે આવી બધી નાની વસ્તુ જે નેગેટિવિટી વધારવાવાળી છે એની તરફ ક્યારેય ધ્યાન ન દઈ અને જે સ્વાધ્યાય સત્સંગ કરતા હોઈએ એનું આ જ મહત્વ છે કે આમાંથી આપણે બહાર કેવી રીતે આવી શકાય એ આપણે જોવાનું છે. અને ગુરુજીએ અને મહાપુરુષે એક જ વાક્ય કીધેલું છે, વ્યસ્ત રહો મસ્ત રહો. આપણે જો વ્યસ્ત રહીશું તો શું થશે કે આપણે ખાલી ખોટું વિચારવાનો ટાઈમ જ નહીં મળે, કોઈની ફાલતુ વાતો વિચારવાનો ટાઈમ જ નહીં મળે. અને જો આપણે કંઈક ને કંઈક કામમાં રહીશું તો પછી આપણે આપણી જીવનને અને બીજા લોકો માટે થઈને પ્રેરણા પણ બની શકીશું. એક વ્યક્તિએ આપણું મન કેવું છે એની પર ગુરુજી એક બહુ સારી વાર્તા કીધેલી હતી કે એક વ્યક્તિ હતો, એને એક ક્યાંકથી જીન પકડીને લાવ્યો અને એ જીનની શરત હતી કે જો ભાઈ તારે મને કામ આપવું પડશે, તું કામ નહીં આપે ને એ દિવસે હું તને જ ખાઈ જઈશ. તો કે હા કઈ વાંધો નહીં, મારી પાસે બહુ કામ છે. અને એ જેવો એના ઘરે લઈને આવ્યો એટલે એને કીધું જા મારું ખેતર ખેડીને આવી. એ તો જીન ફટાફટ ખેડીને આવ્યો અને માથા ઉપર ઉભો, હવે મારે શું કરવાનું? કે જા પાણી પેલા પણ જઈને આપ્યા, જઈને આપ્યો, હવે શું કરવાનું? જા ફલાણી વસ્તુ લઈ આવી, એ લઈ આવ્યો. અને આને તો હવે પરેશાની ઊભી થઈ ગઈ કે હવે મારી પાસે કામ નહીં તો શું કરવું? તો કે મારી શરત ખબર છે ને તને કે તું કામ નહીં આપે તો હું તને જ ખાઈ જઈશ. તો એટલો બધો પરેશાન થઈ ગયો અને એક સમજદાર વ્યક્તિ પાસે ગયો અને સમજદાર વ્યક્તિને એને કીધું કે ભાઈ તું એક કામ કર, તારા ઘરના આંગણામાં એક ખૂંટો એટલે પેલો થાંભલો ખોડી દે અને એમાં એ જીન નવરું પડે ને એટલે એને કે તું ઉપર જા નીચે ઉતર, ઉપર જા નીચે ઉતર, એમ કરે રાખ તો તને હેરાન નહીં કરે. તો આપણું મન પણ એક જીન જેવું છે, ખાલી પડ્યું નથી, આપણને ખાધું નથી. તો ગુરુજીએ કીધું છે કે બેટા ખાલી મગજને તમે લોકો ક્યાં લગાડશો? જપમાં, સ્વાધ્યાયમાં, સત્સંગમાં, સેવા કાર્યોમાં, આમાં બધામાં લગાડતા હો. અને આજકાલના દિવસોમાં તો બહેનોને તો સમય જ નથી, કારણ કે આખો દિવસ
આ કોરોના વાયરસના કારણે બહારની કામવાળી આવતી નથી, કોઈ ઘરમાં બીજું કામ કરતા નથી, તો આપણો સમય તો આખો દિવસ જતો રહે છે અને પછી એમ થાય કે ઓહો નવરાશ જ નથી મળતી, ખોટું વિચારવાનો ટાઈમ જ નથી મળતો. કેટલું સારું છે, વ્યસ્ત રહો મસ્ત રહો, આના માટે જ કીધેલું છે. અને બાકીના સમયનો સદુપયોગ આપણે શ્રેષ્ઠ કામમાં કરીએ. અત્યારે આપણને સમય મળ્યો છે તો આપણે આનું ચિંતન કરીએ, કંઈક નવું વાંચીએ, નવું જાણીએ, નવું શીખીએ અને નવી નવી વસ્તુ બહુ બધી ઇન્ટરનેટમાં આપેલી છે, એ આપણે જાણીને આપણા જીવનને કેવી રીતે અપગ્રેડ કરતા રહીએ, અપડેટ કરતા રહીએ અને ડિપ્રેશનમાંથી બહાર આવીએ એ આપણે જોવું જોઈએ. બીજું ગીતામાં પણ કીધેલું છે કે મન એવમ મનુષ્યાણામ બંધન કારણ મોક્ષ. મન એ મનુષ્યના બંધન અને એના કારણ મોક્ષનું કારણ છે. તો જો મનને સમજતા વ્યક્તિ થઈ જાય તો ગુરુજીને એકવાર મેં પૂછ્યું હતું, मैं तो गुरुजी मेरा मन नहीं लगता है. बोले अच्छा बेटा तूने मन को देखा है? मैंने कहा ना मैंने मन तो नहीं देखा है. तो बोले तूने नदी में जब नदी जाती है समुद्र में ज्वार भाटे देखे ऐसे ऐसे ऊपर ऊपर जाते? मैंने कहा हाँ. बोले बेटा मन ऐसा ही है, संकल्प विकल्प का समूह है मन. मन બીજું કાંઈ નથી, એમાં સંકલ્પ વિકલ્પ ઉથલ પુથલ થતી રહે છે, પણ એને જો એક જગ્યાએ કેન્દ્રિત કરતા આપણને આવડી ગયું તો નિશ્ચિત રૂપથી એ મન જે છે એની અંદર એટલી બધી પ્રચંડ શક્તિ છે, એટલી બધી અદ્ભુત તાકાત છે કે આ દુનિયાનું જે પણ કાંઈ આપણે જોઈએ છે એ બધા કેન્દ્રિત મનના જ પરિણામ છે. આ પરમ પૂજ્ય ગુરુદેવે આટલું 3200 થી વધારે સાહિત્ય લખ્યું, એમણે 24 વર્ષ કઠોર તપશ્ચર્યા કરી, આટલા બધા સંસ્થાનો ઊભા કર્યા, માનવ જાતિ માટે આટલું મોટું કામ કર્યું, વિવેકાનંદજીએ કર્યું, બીજા કેટલાય મહાપુરુષો આ ધરતી પર આવી ગયા, એ બધાએ કેટલા કેટલા કીર્તિમાન કરીને ગયા, કેટલા ઋષિ મુનિઓ અને કેટલા સાયન્ટિસ્ટોએ કેટલું કેટલું કામ કરી નાખ્યું. આ બધું શું છે? તો ગુરુજી કહેતા હતા બેટા આ કેન્દ્રિત મનની પ્રચંડ શક્તિનું પરિણામ છે. જેવી રીતે સૂર્યના કિરણો વિખરેલા હોય ને ત્યારે એનો એટલો લાભ નથી લઈ શકતા, પણ એને બિલોડી કાચમાં એક જગ્યાએ તમે ભેગું કરો ને તો એનાથી નીચેનું કાગળ અગ્નિ પેદા કરી નાખે છે. અને જ્યારે પાણીના પ્રવાહને જોરથી ઉપરથી ફેંકવામાં આવે છે ને તો એનાથી મોટા મોટા ટર્બાઇન ચલાવી અને એનાથી વીજળી પેદા કરી શકાય છે. તો જ્યારે કોઈ પણ શું કહેવાય છે એકાગ્રતા આપણામાં આવી જાય છે ત્યારે પછી આપણે એનો સદુપયોગ કરી શકીએ છીએ. અને એકાગ્ર થતા 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 આપણે મનથી પરે બુદ્ધિ, બુદ્ધિથી પરે આપણું ચિત્ત અને ચિત્તથી પરે અહમ અને અહમ જ્યારે શુદ્ધ થઈ જાય ત્યારે આપણે પરમાત્મા આપણી અંદર બેઠેલો છે એના આપણે દર્શન કરી શકીએ છીએ. તો આ એકાગ્રતાની શક્તિ બહુ અદ્ભુત છે, પણ એની માટે થઈને આપણે સતત રોજ અભ્યાસ કરવો પડશે. અભ્યાસ વગર કશું સંભવ નથી. એક દિવસ કરીશું અને બીજા દિવસે નહીં કરીએ તો એ સંભવ જ નથી. પછી ગુરુજીએ ચોથું જે સૂત્ર લખેલું છે કે મનની પછી આપણા મનનો ઇન્દ્રિયોનો બોસ જે છે ને એ મન છે. કે ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું. તો ઇન્દ્રિય સંયમમાં સૌથી પહેલો અને પ્રમુખ જે છે સાધનાથી સિદ્ધિ જો પ્રાપ્ત કરવી હોય, જીવનમાં કંઈક ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એની માટે ઇન્દ્રિય સંયમ બહુ જરૂરી છે. ઇન્દ્રિય સંયમમાં કઈ કઈ ઇન્દ્રિયો ભગવાને આપણને આપેલી છે? તો આપણી જીભ છે, નાક છે, કાન છે, આંખો છે, આપણી સ્પર્શેન્દ્રિય છે અને આપણી જનેન્દ્રિય છે. આ બધી ઇન્દ્રિયો એ ભગવાનની જબરદસ્ત રિસીવિંગ સેન્ટરો છે શક્તિના. અને એ શક્તિને જો આપણે સંરક્ષિત કરતા શીખીએ અને સંરક્ષિત કરી એનો ઉપયોગ કરતા શીખી જઈએ તો આપણે માનવમાંથી મહામાનવ અને દેવમાનવ બની જઈએ છીએ. તો સૌથી પહેલા આની પાછળ વધારે સમય નહીં લઉં, તમે લોકો દરેક જાણો જ છો કે જીભ જે છે એ જીભ એક છે પણ બે મિનિસ્ટ્રી સંભાળીને બેઠેલી છે, બે કામ કરે છે, એક બોલવાનું અને એક ટેસ્ટ કરવાનું. જો આપણે મહાપુરુષોએ કીધેલું છે કે જેણે પોતાના જીભના સ્વાદ ઉપર કંટ્રોલ પ્રાપ્ત કરી લીધો છે એ પૂરા જગતને જીતી જાય છે. એ પોતાની વાણી ઉપર એટલો સંયમ કરી શકે છે. મેં ઘણા એવા હમણાં કાલે જ તે એક ભાઈની સાથે વાત થતી હતી અને એ મોદીજીના બહુ નિકટના છે અને એમણે જ્યારે કીધું કે દીદી મોદीजी के अंदर जो जबरदस्त वाणी का संयम है, आप कल्पना नहीं कर सकती हो कि उनकी एक जबान इधर से उधर तो कुछ फिसल जाए, કાંઈ અનાપ શનાપ અલગલ વાત તો કરે અને કોઈ રિએક્શન એવું કરે, એમણે જબરજસ્ત ઇન્દ્રિય સંયમ સાધ્યો છે. એવી જ રીતે આપણા ઘણા મહાપુરુષો છે, પરમ પૂજ્ય ગુરુદેવ તો આપણે સામે જીવંત ઉદાહરણ છે જ તે, પણ એવા ઘણા આપણા કાર્યકર્તા ભાઈ બહેનો છે, સાધકો જે છે, એમણે જેણે પોતાની જીભ ઉપર કંટ્રોલ કર્યો છે એને જગતને જીતી લીધું છે. તો આ
જીભ ઉપર કંટ્રોલ કરવા માટે આપણે વ્રત, ત્યોહાર, ઉપવાસ, અનુષ્ઠાન જે પણ કાંઈ છે એ થોડા 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 અભ્યાસ કરવા માટે છે કે નહીં હું નમક મીઠું નહીં ખાઉં, હું ખાંડ નહીં ખાઉં, હું અસ્વાદ વ્રત ધારણ કરીશ, હું આટલા દિવસ આવી રીતે રહીશ. અને આ સંકલ્પ શક્તિને વધારે છે. આ મનને એકાગ્ર કરીને મજબૂત કરવાના તરીકા છે. જે શરૂઆતમાં આપણે સંકલ્પ કીધું ને એ સંકલ્પ આ જ છે કે થોડા 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 થોડાથી શરૂ કરો અને પછી મોટા ઉપર આપણે જઈ શકીશું. પણ આપણે નાનામાં જ અટવાઈ જઈએ છીએ. જેવી રીતે આપણે ત્યાં ગૌરી વ્રતના વ્રત આવે છે, જયા પાર્વતીના વ્રત આવે છે. શું કામ આવે છે? કે દીકરીને નાનપણથી શીખવવામાં આવે છે કે બેટા તારે કાલે ઉઠીને સાસરે જવું પડશે, ત્યાં તને કેવો ઊંઘવા મળે કે ના મળે, તને બાળક થશે તો એની માટે તારે રાત જાગવું પડશે, એવી પરિસ્થિતિ આવે કે જ્યાં તને ખાવા મળે ના મળે, થોડા દિવસ ઉપવાસ કરવા પડે. આ બધા માટે થઈ અને એની પૂર્વ તૈયારીઓ આપણા શાસ્ત્રોમાં આ બધી કીધેલી છે. બીજા બધા ઘણા કારણો છે કે ત્યાગ, તપ, તિતિક્ષા, શરીરના નિયમો આ બધા એની સાથે લાગુ કરેલા હોય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે આપણી જીભને જો વશમાં કરી લીધી તો આપણે અડધી જંગ આમનામાં જીતી જઈશું. અને પછી બીજું વાણીનું કામ જે છે એ છે બોલવાનું. અને બોલવા માટે થઈ આપણે મીઠા બોલ બોલીએ તો પરાયાને પણ પોતાના કરી નાખીએ છીએ અને કડવા વચન બોલીને પોતાને પણ પારકા કરી નાખીએ છીએ. મનમાં દ્વેષ ભાવના નથી હોતી, પણ આપણી અંદર આપણને ખુદને ખબર નથી પડતી જ્યાં સુધી બીજા આપણને નથી કહેતા. હું મારું પોતાનું જ તે નિખાલસતાથી સ્વીકાર કરું છું કે ઘણી વખત મારા બોલવામાં બહુ કડકપણું લાગે છે ઘણાને. તો એની માટે હું બીજાને પૂછું કે ભાઈ મારામાં એવું શું છે? તો એમણે કીધું કે મનમાં ભલે આપણે ન હોય પણ બોલવામાં જો આપણો વ્યવહાર એવો થઈ જાય તો સામેવાળા વ્યક્તિમાં દુઃખ લાગી જાય છે. તો આપણે આપણા એક એક શબ્દ નાપી તોલીને બોલવા જોઈએ. એક એક શબ્દની કિંમત હોય છે. અને જે અનાપ શનાપ બોલે છે ને એની પર કોઈ વિશ્વાસ નથી કરતું, પણ જે પોતાના શબ્દો એકદમ નાપ તોલ સાથે બોલે છે એ વ્યક્તિની ઉપર દરેક વિશ્વાસ કરે છે અને એની જ વાણીમાં પ્રભાવ હોય છે. ગુરુજીએ કીધું હતું કે બેટા તમારે તમારી વાણીને સિદ્ધ કરવી હોય, ચમત્કારી કરવી હોય, શ્રાપ અને વરદાન આપવા વાળી કરવી હોય તો 12 વર્ષ સુધી આ જીભથી કોઈની માટે કોઈનું ખરાબ નહીં બોલતા. અને પછી તમે જુઓ કે તમારી વાણી સિદ્ધ થાય છે કે નથી થતી. તો આ બધા જે મહાપુરુષો આપણને કીધેલું છે કે વાણી સંયમ, મહાભારતનું યુદ્ધ આના કારણે, ઘરના લડાઈ ઝઘડા, ઘરની કહાની આના કારણે. મતલબ વ્યક્તિનો પોતાની ઉપર કોઈ કંટ્રોલ નથી, પોતાની ઉપર અંકુશ નથી. અને આગળ જે બીજી બધી ઇન્દ્રિયો બતાડેલી છે એમાં શું કહેવાય છે આપણી આંખની, કે આંખથી જોયું અને ખાલી મગજમાં ગયું અને એના કારણે આપણો દુશ્મન અને બીજા બે જણા ઉભા હોય તો આપણને થાય કે મારી જ વાત કરે છે. તો આપણે શું કામ એવું વિચારી લેવું જોઈએ? આપણે હંમેશા આપણું મનમાં પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ. સકારાત્મકતા રાખીશું તો ભલે ગમે વાત કરે એમાં મને કાંઈ વાંધો નથી. આંખથી કંઈ જોયું અને એનાથી મારા મનમાં ખરાબ વિચારો આવ્યા. આપણે મોબાઈલમાં કે નેટમાં શું જોઈએ છે એની ઉપર આપણા ચિંતનનો પ્રભાવ પડે છે અને આપણી જિંદગીને બરબાદ કરી નાખે છે. સારું જોઈશું તો સારી દિશામાં જઈશું અને ખરાબ વસ્તુ જોઈશું તો એનો તો કોઈ અંત જ નથી. તો આપણે આંખોથી શું જોઈએ છે, કાનથી શું સાંભળીએ છીએ અને આપણા જે સ્પર્શ ઇન્દ્રિયો જેને કીધેલી છે એ એનાથી પણ આપણું પતનનું કારણ બની જાય છે. અને સૌથી જે પ્રમુખ ઇન્દ્રિય કીધેલી છે એ આપણી પ્રજનન ઇન્દ્રિય છે. એનો દુરુપયોગ ન કરવો જોઈએ. એનો સંયમ કરી અને એની શક્તિઓ આપણા જીવન માટેથી ઉર્ધ્વગામી કરી અને આપણા જીવનમાં એનો આપણે લાભ લેવો જોઈએ. તો આ જે સંયમ છે એ સંયમ કરશું તો મનનો સંયમ થઈ જશે. મનનો સંયમ કરશું તો ઓટોમેટિક ઇન્દ્રિયનો સંયમ થઈ જશે. આ વાયસે વર્ષા એકબીજા સાથે જોડાયેલા છે. બીજો સંયમ છે અર્થ સંયમ, કે જેણે ઇન્દ્રિય સંયમ કર્યો હશે, જેનું મન કંટ્રોલમાં હશે અને જેની બુદ્ધિ એ સાચું અને ખોટું આ બંને કરવાનો જેનામાં ભેદ છે, એ વિવેકશીલ જેને બુદ્ધિ કહી શકાય, એ જ વ્યક્તિ અર્થ સંયમ કરી શકશે, એ સમય સંયમ કરી શકશે અને વિચાર સંયમ કરી શકશે. અર્થ સંયમ એટલે હવેનો સમય એવો કપરો આવી રહ્યો છે જે આજકાલના બધા તમે ટીવી ન્યૂઝ જોતા હશો, જે અર્થશાસ્ત્રીઓના જે પ્રમાણેના આંકડાઓ આવી રહ્યા છે એને જોતા એમ લાગે છે કે ભવિષ્યમાં આવનારા દિવસોમાં મોંઘવારી વધવાની છે અને નોકરીઓ ઘણા લોકોની વિદેશોમાં જઈ રહી છે. અમેરિકાએ તો કહી જ દીધું છે. આપણા હિન્દુસ્તાનમાં પણ હમણાં થોડા દિવસમાં ઘણા લોકોની સાથે વાત થાય છે તો આઈટી કંપની વાળા એ લોકોને છૂટા કરી દીધા છે. કેટલી બધી કંપનીઓ વાળા છૂટા કરનાર, કેટલા કારખાનાઓ બંધ થઈ જશે, કેટલી બધી ભીતિઓ આપણી સામે આવી રહી છે.
અને આવા સમયમાં જો આપણે આપણી આદતોને નહીં બદલીએ, આપણે આપણા અર્થ ઉપર અંકુશ નહીં કરીએ, તો પછી આપણે વિપરીત પરિસ્થિતિનો, દુઃખનો, અભાવનો સામનો કરવો પડશે. તો આપણે આપણા અર્થ સંયમ કરીએ. અને આમાં ખાસ તમારા બાળકોને તમારા ઘરનું બજેટ જે હોય એ તમે લખજો અને બાળકો પાસે પણ હિસાબ કરાવજો. મેં એક બચપનમાં એક ફિલ્મ જોઈ હતી અને એ ફિલ્મમાં બીજું બધું તો યાદ નથી, પણ એ ઘરમાં બે ભાઈ બહેન નાના નાના હોય છે, માતા પિતા હોય છે, બહુ ગરીબ હોય છે, અને એના માતા પિતાને કે પપ્પા અમને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. એ લોકો બિચારા બાળકોની, દરેક માતા પિતા બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને પોતાનું બધું સર્વસ્વને અછાવર કરતા હોય છે. પછી એમણે કીધું કે બાળકોને જીવનનો સાચો બોધપાઠ નહીં મળે તો એની જિંદગી આમનામ જ રહેશે. તો એમણે કીધું કે બેટા આવતા મહિનાથી તમને લોકોને બધા પૈસા આપી દઈશું અને તમે લોકો મેનેજ કરજો. ત્યારે એ છોકરાઓ એક એક હિસાબ લખ્યો કે આપણા સ્કૂલમાં કટોતી કરીશું, આમાં કટોતી કરીશું, આટલું આમ કરીશું. ત્યારે એને ખબર પડી કે મારા મા બાપ અમારી માટે કેટલો ખર્ચો કરે છે. જે બાળકોને પોતાના ઘરના ખર્ચાની ખબર નથી હોતી ને, એવી દીકરીઓ કે દીકરાઓ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે અને પછી જ્યારે રિયલ જિંદગી ફેસ કરવાનો ટાઈમ આવે છે, ત્યારે એમને ઘણી તકલીફો થઈ જાય છે. તો એમને સંયમિત જીવન માટે મને ફિજૂલ ખર્ચી ન કરવા માટે થઈ અને આપણે એ રસ્તો અપનાવવો જોઈએ. ત્રીજો છે એ છે સમય સંયમ. સમય સંયમ એટલે ગુરુજી કહેતા હતા બેટા તમારું દરેક કામ સમય પર હોવું જોઈએ. અબ્રાહમ લિંકન જ્યારે પોતાના ત્યાંથી પસાર થતા હોય છે ને રોડ ઉપર, તો લોકો એનાથી પોતાની ઘડિયાળો મેળવતા હતા કે લિંકન આ ટાઈમે ગયા એટલે આટલા જ વાગ્યા હોય, આ ટાઈમે ગયા એટલે આટલું જ થયું હોય. તો આપણે આપણું જીવન પણ એકદમ સમયસર દરેક કામ કરવા જોઈએ. અને એની માટે ગુરુજીએ ખૂબ સુંદર વસ્તુ કીધેલી છે કે આત્મબોધ અને તત્વબોધ. સવારે ઉઠો ત્યારે તમે ભગવાનનો ધન્યવાદ કરો કે ભગવાન તમે મને જીવતો ઉભો કર્યો અને આજે મારે શું કરવા, એક દિવસની મને જિંદગી મળી છે અને એક દિવસની જિંદગીમાં મારે શું શું કામ કરવાના છે એનું આખું લિસ્ટ બનાવો, એની પર ચિંતન કરો અને પછી તમે એ પ્રમાણેની આખી દિનચર્યા કરો. સમયના એક એક ક્ષણનો સદુપયોગ કરો અને પછી રાત્રે સુવો ત્યારે એનું પાછું લેખાજોખા કરો કે મેં જેટલું વિચાર્યું હતું એ પ્રમાણે કર્યું કે ન કર્યું, ન કરી શક્યું તેની પાછળનું કારણ શું છે. આની ઉપર આપણે આત્મમંથન કરી અને માનો કે કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય, આપણે કોઈને અપશબ્દ કીધા હોય કે આપણાથી કંઈ પણ ચૂક થઈ ગઈ હોય, તો એની માટે એ વ્યક્તિનો ચહેરો આપણે આંખ બંધ કરી સામે લાવવાનો, એને મનોમન માફી માંગવાની કે મને ક્ષમા કરી દેજે, મારી ભૂલ થઈ ગઈ, અને સાચા હૃદયથી કરશો તો ઓટોમેટિક એ આપણા જે બંધન બંધાવાના હોય છે એ બંધન બંધાતા નથી. અને પછી ભગવાનને કહેવાનું કે આજની જિંદગી પૂરી, હવે મૃત્યુની ગોદમાં જઈ રહી છું અને પછી સૂઈ જવાનું. તો આ એક દિવસનો હિસાબ કિતાબ થયો. તો આપણે આપણા સમયનો એક એક ક્ષણનો હિસાબ કિતાબ રાખવાનો છે. આપણે જો સવારથી સાંજ સુધી આજના દિવસોમાં તમે લખો ને તો તમને ખબર પડશે કે કેટલા કલાક મોબાઈલ જોયો, કેટલા કલાક સૂતા, કેટલા કલાક ગપ મારી, કેટલા સાર્થક વાતો કેટલા કલાક કરી, એ આપણને કોઈને ખબર નથી. એના મુશ્કેલથી 1 કલાક જો આપણે સાર્થક કર્યું હોય તો આપણે સારું કહેવાય. સારું તો શું કહેવાય, સારું ન કહેવાય, કમસે કમ 3-4 કલાક આપણી જિંદગીના એવા હોવા જોઈએ કે જેની માટે આપણે આપણા માટે કંઈક કર્યું, આપણા જીવનના ચિંતન માટે, પરિવાર માટે કંઈક સાર્થક કર્યું. નહીંતર પછી જિંદગી નિરર્થક જતી જ રહેશે. કેટલા દિવસો, કેટલા મહિનાઓ, કેટલા કલાકો આમને વ્યર્થ જતા રહ્યા છે અને જીવન કેટલું આપણી પાસે બચ્યું છે. એને આપણે સાર્થક કરવા માટે શું કરવું જોઈએ? તો સમયનો સંયમ. ગુરુજી પાસે એક વ્યક્તિ આવ્યા હતા અને એમણે ગુરુજીને કીધું ગુરુજી તમે આટલું બધું સાહિત્ય કેવી રીતે લખ્યું, આટલા બધા કાર્યક્રમોમાં ગયા, આટલો વિશ્વનો વિસ્તાર કર્યો, तो बोले बेटा तू तो ऐसा कहता है कि जैसे इतने साहित्य में श्री राम शर्मा आचार्य जी दब गया. तो बोले बेटा मैंने समय को रबर की तरह खींचा है और एक क्षण का सदुपयोग किया है. તમે વિચાર કરો કે રાત્રે 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ગુરુજીની સતત દિનચર્યા ચાલતી હતી. 7 વાગે એટલે બિલકુલ એકદમ સૂઈ જાય અને પેલી યોગ નિદ્રા એને તો કહી શકાય, અને એની પર ઢોલ નગારા કોઈ વગાડે ને તો ખબર નહોતી પડતી. અને પછી જ્યારથી ઉઠે ત્યારથી એમની આખી દિનચર્યા શરૂ થતી. તો આટલું બધું જે એમણે સમાજ માટે થઈને કર્યું એ ક્યારે સંભવ થયું કે એમણે સમયનો સદુપયોગ કર્યો. તો આપણે પણ સમયનો સદુપયોગ જાગ્યા ત્યારથી સવાર. અને છેલ્લો છે વિચાર સંયમ. વિચાર સંયમ એટલે આપણા મન ઉપર આપણો અંકુશ નથી. આપણે ઘણીવાર જો જોવું હોય ને તો આપણે ખાલી બેઠા હોય તો આપણે શું કરીએ છીએ, પેન હાથમાં હોય તો આપણે કેવા ચિત્ર બનાવીએ છીએ. તો ઘણા આના એક્સપર્ટ હોય છે કે તમે કેવી લાઈનો દોરો છો, શું ગોળ ગોળ મુંડાળા કરો છો, કે આમ કરો, રેખાઓ ખેંચો છો કે શું કરો છો, એની ઉપરથી આપણી આખી માનસિકતા એ લોકો આપણને બતાવી દેશે.
કે આપણે કેવા છીએ, આપણું ચિંતન કેવું છે, આપણો વ્યવહાર કેવો છે, એની આખી એ લોકો આપણને ઝાંખી દેખાડી દે છે. તો વિચાર સંયમ એટલે આપણે ફાલતુનું નહીં વિચારીએ, ખાલી ખોટું નહીં વિચારીએ, નેગેટિવિટી નહીં આવવા દઈએ. અત્યારે કોરોનાના કાળમાં આપણે ઘરમાં બેઠા છે, ઘણા લોકો ડિપ્રેશનના શિકાર થઈ ગયા છે કે હવે શું થશે, શું કરીશું, ઘરની બહાર નથી જવાતું, પૈસા નહીં હોય, આ તે કેટલું બધું નેગેટિવ વિચારવા માંડે છે. તો એવા સમયે આપણી પાસે જો સારા વિચારોનો જખીરો હોય, આવા મહાપુરુષોના સાનિધ્યમાં સત્સંગ કર્યો હોય, ગુરુજીના સ્વાધ્યાયનો પુસ્તકોનો, તો આપણા જીવનમાં આવો મોકો આવવાનો કોઈ ચાન્સ જ નથી. તો આપણે વિચાર ઉપર જેટલો સંયમ કરીશું એટલું આપણું જીવન સંયમિત થઈ જશે. તો ગુરુજીએ જે આ 4 સંયમ કીધેલા છે, ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમ, આનો સતત અભ્યાસ કરવાનો છે. એ નહીં કે એક દિવસ માટે, હંમેશા 24 કલાક સુધી આપણે સતત આનો અભ્યાસ કરતા રહેવાનું છે. હવે